કહે છે કે તને માન મળતું હોય ને સન્માન, તો સમજજે કે એ ઝેરના ઘૂંટડા છે. અને તારું કોઈ અપમાન કરતું હોય તો તને અમૃત પાય છે. કોઈ અપમાન કરે ને અમૃત જેવું લાગે, અને કોઈ હાર પહેરાવે માન આપે ને ઝેર જેવું લાગે, એ માણા રાધા મુરલીધરને પામશે. અમાનીના માન દેન મહાપ્રભુએ સંકેત કર્યા છે. પણ વર્ષોથી શ્લોકની રટ્ટાબાજી આપણે કરતા હોય છતાં આપણું નામ લેવું ભૂલાઈ જાય. યાદ ન કરે તો ધિયા જલતા હે. મારું નામ ના લીધું, હું હતો ન્યા નડવા, તું હતો. लेकिन हृदय से जिसको लगता है, कोई उसका नाम ले और शर्म से मुंह धरती फट जाए, જેવી રીતે ભરત પ્રયાગમાં સાધુ સંતોની વચ્ચે ખૂણામાં જઈને બેસી ગયા, કોઈ ભાળે નહીં એમ. ભરદ્વાજની દ્રષ્ટિ ગઈ બધાની વચ્ચે કે રાજા ભરત ઊભા થાવ, આગળ આવો. ભરત કે નહીં નહીં પ્રભુ, મારું નામ લીધા છો, તમે જ સાધુ છો હાચા, ક્ષત્રિય ભલે ને. ત્યારે ભરતજીને લાગ્યું કે ધરતી ફાટી જાય, કારણ કે મારી બધું હું નથી એવો જબકી હતા. આપણામાં ક્યારે આવો ભાવ આવશે? ગરલ શબ્દ આયા હૈ તો મેં સુના રહા હું કુછ, કે ભક્તો માટે શું ઝેર છે? આ માન સન્માન ઝેર છે. या तो यश मिलेगा या तो रस मिलेगा. यश के फेरे में जो पड़ा है वो रस चुक जाएगा, और जिसे रस मिला है वो तो यश की परवाह ही कहां करता है. उसका यश तो कृष्ण फैलाते हैं फिर. અને સન્માનનું પ્રતિષ્ઠાનું પણ કંઈક એવું જ છે. કવિરાજ મહાનુભાવ કે જેન વાંછે તાર વિધાતા નિર્મિત. માધવેન્દ્રપુરી, માધવેન્દ્રપુરીના હાટું ભગવાન રાધા ગોપીનાથે ખીરની ચોરી કરી. પૂજારીને સપનામાં આવીને કીધું ધોતીની પાછળ ચોરી કરીને મૂક્યું છે, જઈને માધવેન્દ્રપુરીને પીવરાવી દે. ઓલો પૂજારી જઈને ખોલે તો ખીરનો દોણો, અમૃત કેલી ખીર. કોણ છે માધવેન્દ્રપુરી? ગોતે મળ્યા, દંડવત કરે, પ્રભુ તમારા હાટું ભગવાને ખીર ચોરી કરી. ખુશ થઈ ગયા માધવેન્દ્રપુરી કે પ્રભુ મારી જેવા પાપી અધમને આટલું માન આપે. ખીર તો ખાધી, અને ખીર ખાવાનો ભાવ કેટલો સરસ લખ્યો કે આવી ખીર જો હું ચાખું ને તો હું પણ મારા ભગવાન હાટું બનાવું, ઈ ભાવ હતો. તો એને અપરાધ લાગ્યો કે મેં ઈચ્છા કરી ત્યારે ભગવાનને આવું કરવું પડ્યું. દુઃખી થઈ ગઈ. પણ ખીર ખાય, અને એ જે ઓલો મટલી હતી ને એ બાંધી લીધી. અરે રોજ થોડી થોડી એ ખાતા, પાત્ર ખાઈ ગયા પ્રેમના કારણે. તમે નહીં ટ્રાય કરતા, તમને રોટલાય ન થતા, એમાં પાણી માટી ક્યાંથી હદે. બહુ ભાવમાં નહીં આવવાનું, સાંભળવાનું. જો કે તમે આવો એવાય નથી, પણ તોય હું ચોખવટ કરું. પછી માધવેન્દ્રપુરીએ વિચાર કર્યો કે બસ જો આ પૂજારી આખા ગામમાં કહી દેશે, અને કાલ સવારે લોકો મારી જય જયકાર મારા પગમાં પડશે. એટલે અડધી રાતે જ નથી વયા ગયા. આપણે હોય તો પૂજારીને કંઈ પાછો કહેજે, હો આમ બે ત્રણ ઘરે હું બેઠો છું અહીંના, લોકોને ખબર પડવી પડે મારી હાટું ભગવાને આમ કીધું. સાચું આપણે હોય તો હું સાચું કહી દઉં તેને બધા બોલતા નથી, બાકી બધા એમાં જ આપણે. અને આપણે પાછા શું બહારનું કાઢી ખબર, આ મારે કઈ જા તો બીજાને પ્રેરણા મળે ને, એટલે લે પ્રેરણા દેવી, તું તારું માળા કરીને એ પ્રેરણા દે ને આ જ દેવીશ. બીજી પ્રેરણા દેવાની 25 વસ્તુ, એમાં નથી પૂછતું, આમાં જ પૂજે જ પ્રેરણા. બીજાને પ્રેરણા મળે ને, એવું કરવું જોઈએ. એ ગુરુ લોકો કરશે, એ સિનિયર ઓથોરિટી કરશે, પણ વ્યક્તિ પોતાનો ભાવ શું છે એ નિષ્કપટ વાત કરવી જોઈએ. પણ આપણને તો હજી પડેલી છે ઈચ્છાઓ કેટલી બધી. બે વસ્તુ આપણે ભોજનમાં બહુ ઉદાહરણો સંતોએ દીધા છે, એવું બનવું જોઈએ. એક નમક, જેના લીધે શાકની વેલ્યુ છે, દાળની વેલ્યુ છે, પણ એની સત્તા ખોઈ નાખે, દેખાય નહીં. અને બીજું ખીરમાં શરબતમાં મિશ્રી સાકર, જેના લીધે જ એનું મહત્વ છે, પણ એ ઓગળી જાય. એ દેખાય,
મીઠાપણું જેના લીધે છે એ સાકર રહી નથી. એવી સેવા હોવી જોઈએ એના લીધે જ હોય, પણ એ ક્યાંય દેખાતો જ ન હોય, ઓગળી ગઈ હોય. સાકરનું તમે બધા શરબત પીધું તમને ખબર છે, ઓગળી ગયેલામાં જ મજા. વારા ઘડી કડકડ થયા કરે ન જામે, એ ઓગળી જાય એમાં જ મજા. सेवा करो, भक्ति करो, लेकिन शुद्ध भक्त के लक्षण है कि वो दिखाता भी नहीं, कहता भी नहीं मैं इतनी माला करता हूं किसी से. स्मरण मेरा साई करे मैं पायो विश्राम. હવે તો ભગવાન મારી યાદી રાખશે, ઈ લક્ષ્ય કેટલું ટકાન હું થયું એવી હદે પહોંચવું છે. રાજા સગર જહેર લેકર બહાર આયા. આવો આપણે શિક્ષામાં બહુ નથી જવું, પણ યાદ કર્યા માધવેન્દ્રપુરીને, આપણી પરંપરાના પાવન આચાર્ય, જે આપણને શીખવાડીને ગયા છે કે પ્રતિષ્ઠાથી ભાગો, પણ ભગવાન એના ભક્તની પ્રતિષ્ઠા યશો લભસ્વમ. અર્જુનને કહે છે આ બધા હાડપિંજર ઊભા છે, તમે પાંચેય ભાઈ ભેગા થઈને ઘરે જઈને વાળું કરીને હુઈ જાઓ તો આમાંથી કોઈ ઘરે જવાનું નથી, બધાને મારી ચૂક્યો છે. બસ ખાલી તારા તીરના અડાડવાનું લોકોને વિડીયોમાં લેવા છે, તે માર્યા તે માર્યા, બાકી આ બધા મરેલા છે. અર્જુન કે તો અમને શું કામ મહેનત કરાવો છો? યશો લભસ્વમ. મારો સ્વભાવ છે કે કામ હું કરું અને યશ મારા ભક્તોને આપું. દુનિયા કાલ કે ભક્તોએ કર્યું, ભક્તોએ કર્યું. હવે ભક્ત ઊભો ન થઈએ કે હવારે જો ઠાકર ન ધારે તો શું કરે? હું તમે શું કરીએ બતાવો? જરાક અવળું હુવાઈ ગયું તો 2 મહિના મોઢું આમ રક્તરક થઈ ગયા છે, રક્તરક કરતા હોય, શું કરીએ કે બીજું? તમે બધાને એકાદ વાર તો થઈ જ દેશે. અહીં બેઠા એને બસમાં અડધો કલાક આમ બેહાઈ ગયો તો હો જાય, સડી જાય. એ શું કરીએ કે? આ બધું કૃષ્ણ કરાવે છે. અભિમાન શેનું છે? હા શું બોલું છું? થોડુંક વધારે પડતું સાચું છે. શું કરે? ભગવાન કરાવે, ભક્ત આધાર. यश वधारो. प्रभुपाद जी कभी नहीं चाहते कृष्ण का कीर्तन किया, लेकिन पूरे विश्व में आज जय प्रभुपाद भगवान के कारण होता है. नरसिंह मेहता ना गुण आखी दुनिया ओळखे, कृष्ण ने जी ओळखे खबर नहीं, पण भगत ने लीधे भगवान ओळखाय. कारण के भगवान भक्तों ना यश वधारे, भगवान नो स्वभाव है. અને એટલા માટે જે માધવેન્દ્રપુરી ત્યાંથી ભાગ્યા રેમુણાથી અને જગન્નાથપુરી પોગ્યા, ત્યાં તો જગન્નાથપુરીમાં વાયુ એની પહેલા સમાચાર પોગી ગયા હતા. સાચી ભક્તિ કરો તો આપણા ગુજરાતી સંતોએ લખ્યું છે, દાબી દુબી ન રહે કસ્તુરી કી બાસ. સાચી સુગંધ હોય ને કસ્તુરીમાં, એને તમે ગમે એટલા કપડા વીટો ને પણ એ પ્રસરાય. ભક્તિ કરો પાતાળ પ્રકટ થાય આકાશ, એ તો પ્રસરી જ જાય. સાચી હોય તો એને ક્યાં કઈ મહેનત કરવાની? કાર્ડ તો ખોટા ને જ છપાવવા પડે ડેટા એના. મળજો, સંપર્ક કરવો કઠણાય. શું કરે? અત્યારે યુગ એવો છે, પણ વાસ્તવિક સત્ય જે છે એ પ્રદર્શનનો વિષય નથી. કમસે કમ ઇસ્કોન ભક્તો આ વાતને સમજે, સાધક જેને ભગવાનને પામવા છે. ઝેર સમાન છે આ બધું, પ્રતિષ્ઠા નથી જોતી. કોઈ આપણને તિરસ્કાર કરે તો એ જ અમૃત સમજો, વાહ સારું લો આમ ઉતરશે કંઈક પાણી. આપણું કૃપા છે. સગર કે બાદ પુત્ર હુએ ભગીરથ. એમાં બીજા ઘણા થયા દિલીપ ને, પણ હું સીધા ભગીરથને લઉં, કારણ કે જે ભૂતળ ઉપર ગંગા લાવ્યા. જે ગંગામાં હરિદ્વારના કિનારે જઈને આપણે કીર્તન, કથા, આનંદ, નાચ, ગાન, સ્નાન, પાન બધું કરીએ છીએ, જે આપણા પૂર્વજોના પાપ કાપે, અસ્થિથી આત્માનો ઉદ્ધાર કરે, આનંદ આપે, એ ભાગીરથીને ભૂતળ ઉપર લાવવા આ સૂર્યવંશના રાજાઓ 90,000 વર્ષની તપસ્યા છે. કેટલી? વાલ્મીકી રામાયણના વાક્ય બોલું છું. 90,000 વર્ષ તપ કર્યું ત્યારે ગંગા, 10,000 વર્ષ ભગીરથે, એના બાપા અંશુમાન 30,000, એના બાપા દિલીપ 30,000 વર્ષ, એના બાપા સગ્ગર 20,000 વર્ષ. 90,000 વર્ષના તપ સ્વરૂપ ગંગા ભૂતળ ઉપર આવી છે. આપણે જઈને આ ધૂપકા જીકા કાંઈ તપ જપ ખરા?
તો યાદ ન કરવા પડે એ રાજાને જે જે ગંગા લાવ્યા હોય. એટલે કવિ કહે છે કે એસે લોગન કો કા કહીએ, એવા માણસોને શું કહેવું. केवल बातन के महाराज कुछ लगे ना, बस बात बातें बोलते रहते. जे न लाए चुल्लू भर पानी और ते ही नींद ही जही गंगा आनी. પોતે કોઈને એક ખોબો પાણીનો આપ્યો હોય અને બેઠા બેઠા નિંદા કાપતા કોઈની હોય, જે ગંગા લાવ્યા હોય એની. બોલો એમ કોઈ દી કોઈ એક દી માળા ન કરી હોય, કોઈને મહામંત્ર ન આપ્યો હોય, કોઈ દી કોઈને પ્રચાર ન કર્યો હોય, ક્યાંય દાન ન આપ્યો હોય, પણ બેઠા બેઠા જે આવું કરતા હોય ને એની હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે. છે તમારા ગામમાં આવા? હોય ગામે ગામ. આપણે જ કદાચ એમાં નથી ને, એ જોઈ લેવું જોઈએ. બસ મારું નિવેદન એ છે કે કहीं હમ તો વો નહીં હે ના કે જે આટલું કરે છે, આટલું ચલાવે છે એની જ કાંઈ કરે. મેં શું કર્યું, હું શું હેલ્પફુલ બન્યો આને, મેં કેટલો સાથ આપ્યો. નજર ન્યા હોવી જોઈએ સાથે. तो ये सब राजाओं का चरित्र सुना दिया है आगे. भगीरथ जी અને ખાસ કરીને રઘુ સૂર્યવંશમાં થયા, દશરથ અને સાક્ષાત ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર રાજા રામચંદ્ર કી. આ બાજુ ચંદ્રવંશ ના એકથી એક વટે એવા રાજા પુરુરવા, ઉર્વશી જેની પત્ની બનવા માટે તરસે છે, તૈયાર થઈ ગઈ. સ્વર્ગની ટોપમોસ્ટ અપ્સરા જે નર નારાયણના શરીરમાંથી નીકળી હતી ઉર્વશી, અને એનાથી પ્રગટ થયા બુધ. યયાતિ, નહુસ, યદુ, સુરસેન, વસુદેવ, ચંદ્રવંશના રાજાઓની પણ કીર્તિ. અથાત શ્રૂયતો સોમવંશ પાવનમ. સુખદેવજી કહે છે કે સાંભળો રાજા પરીક્ષિત, સોમ એટલે કે ચંદ્રમા, ચંદ્રમાનું નામ છે ને સોમ. સોમ એટલે ચંદ્રવંશના પાવન રાજાઓના ઇતિહાસ. યત કીર્તિએ કીર્ત્યંત, જેની કીર્તિના કીર્તન કરવાથી વાળાની કીર્તિ ત્રણ લોકોમાં ફેલાઈ જાય, એ રાજાઓના ઇતિહાસ છે. કથિત ભવતામ, આપના દ્વારા કહેવાઈ ગયા છે. પરીક્ષિત માટે આ વાત બરોબર છે, પણ મને લાગે છે કે આપણા બધા માટે આ વાત બરોબર નથી, કારણ કે આપણે સાંભળ્યા નથી. તો હવે આપણે પૂર્ણ નહીં અને કાંઈ પણ નહીં, વચ્ચે આવી ગયા. જેવી રીતે અહીંયા કીધું કે તમે વિસ્તારથી આ રાજાઓના વર્ણન કરી ચૂક્યા છો, પણ મેં તમને અત્યારે વિસ્તારથી નહીં, કમસે કમ થોડાક થોડાક નામ ગણાવી દીધા, થોડાક થોડાક કામ ગણાવી દીધા. એટલે તમે પરીક્ષિતની કમસે કમ આજુબાજુમાં આવી જાઓ કે અમે સાંભળ્યા કથિત. કોઈ માણસને આંબા માટે ક્યાંક તો પોગવું તો ખરું ને થોડું. કોઈક માણસ ગાડી લઈને ભાગે પીછો કરી ભલે લૂના પણ હાંકી જેટલું જેટલું પોગે એટલું. એમ મેં થોડુંક હાવ બેઠે રહીએ કેમ મેળ પડે. તો રાજાના વિસ્તારથી છે ને, વિસ્તારથી વાંચવા હોય તો તમને આઠમ પછી ગાળો રે તો વાંચી શકો છો. અને ગાળો છે તે જીવન આપ્યું, એ રોજ ભગવાન આપણને દી ઉગાડે ને જીવન આપે, એ સમય જ આપે. સૌથી મોટી વસ્તુ કૃષ્ણ રોજ આપણને આપે છે. દિવસ ઉગતાની સાથે 24 કલાક લેતો જા મફતમાં આપે છે ને. રોજ रोज एक नया दिन उपहार में मिलता है, लेकिन इस उपहार का हम क्या करते हैं, इस पर विचार करना चाहिए. परीक्षित घोड़े सार्थक करिए कीर्तन कथा કરીને તો ક્યાં વાંધો છે. અચ્છા, ફરીને ધ્યાન આપો શ્લોક ઉપર. સોમ સૂર્ય યો, સોમ એટલે ચંદ્રમા, સૂર્ય એટલે સૂર્ય તો ભાસ્કર ખબર જ. તો વ્યાકરણની દ્રષ્ટિએ કનિષ્ઠ અને ઉત્તમ નો વિચાર કરવામાં આવે તો સૂર્ય ગ્રહ છે અને ચંદ્ર ઉપગ્રહ છે. જ્યોતિષ અનુસાર ચંદ્ર ઉપગ્રહ છે અને સૂર્ય ગ્રહ છે. પણ શાસ્ત્રસાર બ્રહ્માજીના શબ્દો સૂર્ય રાજા સમસ્ત મૂર્તિર શેષ તેજા સકલ ગ્રહાણામ, જેટલા ગ્રહ છે એનો રાજા પણ
સૂર્યદેવ છે. તો ગ્રહમાંય સૂર્ય મોટા, સ્થાનમાં રાજા હિસાબે બધા ગ્રહોમાં તો પણ સૂર્ય મોટા. તો વ્યાકરણની દ્રષ્ટિએ સંસ્કૃત વ્યાકરણ નિયમા અનુસાર જ્યારે દ્વંદ્વ સમાસ પ્રયોગ કરવામાં આવે, બે વ્યક્તિના નામ એક સાથે લેવાય એને દ્વંદ્વ કહેવાય. દ્વંદ્વ યુદ્ધ, બે જણા લડશે, પતિ પત્ની, પાડોશી નહીં, એમ દ્વંદ્વ યુદ્ધ. એમ બે છોકરા વચ્ચે નહીં આવે, દ્વંદ્વ યુદ્ધ. દ્વંદ્વ મતલબ સમજો ને, દ્વંદ્વ સમાસ, બહુવ્રીહી સમાસ. સંસ્કૃતમાં બધા સમાસ બહુ છે. અને આપણે તે વ્યાસ નથી કરવો, કથાનો સમાસ જ કરવો છે. સમાસ એટલે હકેલી લેવું, પડીકું વાળું દેવું, સંક્ષેપમાં સાર કહી દેવું. બહુ લાંબુ લાંબુ ન કરવું, બહુ લાંબુ મજાય નહીં. ઘણા બહુ લાંબુ કરે. આપણે પૂછીએ ક્યારે આવ્યા, બપોર 12 વાગે આવ્યા હોય, આપણે પૂછીએ ક્યારે આવ્યા, તો 12 વાગે એમ ન કહે, એમાં હું તો આજ સવારે હું 5 વાગે જાગ્યો, નાથી ચાલુ કરે. પછી મને એમ થયું કે હજી ઘડી ખોઈ જાવ, પછી આંખ ફોડી ગઈ ને તે 8:30 થઈ ગયા. એટલે એમ કે ને કે હમણાં આવ્યો એમ 5 મિનિટ, આ તો 12 વાગે આવ્યો, સવારથી. એમ ઘણા એ ટાઈપના આવે. પછી આપણને એમ થાય સૌથી મોટી ભૂલ કરી કે આને પૂછ્યું. પણ આવા માણસોને પરણાઈ ગયું એ કેટલી કઠણાઈ. તમારે પૂછવું ખાલી 5 મિનિટ, આવાને પરણાઈ જાય. વેણુ ગાય પ્રભુને આપણે પગે લાગી, એને સદબુદ્ધિ હુજી છે. કેટલી આપણી બેહી જાય નગર. આમાંથી લગભગની બેહી જ ગયેલી. ભક્તિની વાત કરું છો, કથા બેઠી એની વાત કરું. તમે સીધા કઠણાઈ લઈ લો એમ મારું વાંક નથી. એમાં દ્વંદ્વ સમાસ અનુસાર શ્રેષ્ઠ જે વ્યક્તિ હોય એનું નામ પહેલા હોવું જોઈએ. તો અહીંયા પહેલા નામ સોમનું છે, ચંદ્રનું. રાજાના શબ્દોમાં શ્રેષ્ઠતા ગ્રહમાંય તે સ્થાન, સૂર્યની જે મેઝરમેન્ટ વાત કરીએ, નકશાનું, સૂર્ય બધી રીતે શ્રેષ્ઠ છે. તેજમાં પણ એવું કહે છે કે સૂર્યના તેજથી ચંદ્રનું તેજ છે. તો પછી જો શબ્દ પ્રયોગ કરવામાં આવે ભવતામ સૂર્ય સોમયો, સૂર્ય આગળ લઈ લેવામાં આવે કે આપના દ્વારા સૂર્ય સોમયો, તો પણ કઈ સંસ્કૃત શ્લોક વ્યાકરણમાં કોઈ ત્રુટિ નહોતી. તો પછી રાજા સોમ સૂર્યો કેમ કે છે? સૂર્ય સોમયો કેવું જોઈએ વ્યાકરણ અનુસાર? આ પ્રશ્ન છે. શું પરીક્ષિતને ભાન નથી રહી? ભાવમાં આવી ગયા છે? ના, પાંડવ વંશધર વિરાટ બહુ વિદ્વાન પુરુષ. પણ એનો ઉત્તર સંતો કેટલો સરસ આપે કે તમે વાત કરતા હો કે જે શ્રેષ્ઠ હોય એનું નામ જ પહેલા હોવું જોઈએ. તો ઈ વાત અનુસાર રાજા પરીક્ષિત રાઈટ છે, કારણ કે ચંદ્રમા શ્રેષ્ઠ છે. લે, હમણાં તો કીધું ને સૂર્ય શ્રેષ્ઠ છે. હવે કઈ રીતે ચંદ્રમા શ્રેષ્ઠ છે? પહેલું કારણ, ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ, એનાથી બ્રહ્માનો જન્મ થયો. નાભીમાંથી કમળ નીકળ્યું, બ્રહ્મા નીકળ્યા. બ્રહ્માથી ઋષિમુનિઓ પ્રગટ થયા, જેમાં મનથી પ્રગટ થયા મરીચી મુનિ. મરીચીના પુત્ર કશ્યપ, કશ્યપ અને અદિતિથી આદિત્ય, ભગવાન વિવસ્વાન સૂર્યદેવ. તો આપણે બ્રહ્માથી વાત કરીએ, પેઢીની પરંપરાની આ જગતની અંદર, જગતની પરે વિષ્ણુ ભગવાન મૂળ, પણ આપણે આ બ્રહ્માંડની અંદર બ્રહ્માથી ચાલુ કરીએ સ્ત્રી, તો બ્રહ્મા, પછી મરીચી, પછી કશ્યપ અને વિવસ્વાન. તો કેટલા નંબરે આવ્યા સૂર્ય? ચોથા નંબરે. હવે ચંદ્રની વાત કરો તો તમને ઇતિહાસ ખબર હોય કે બ્રહ્માના પુત્ર અત્રિ, અત્રિના પુત્ર ચંદ્ર. માથું મોટું છે ભાઈ, દેશી ભાષામાં નાનો છે તો એ કાકો થાય. હજી ઉગી ન ઉભો હોય તો કાકા કહેવાનું. બોલો, હશે તમારા ગામમાં પરણી ગયેલા હોય ને કાકાનું હજી ગોતવાનું હોય, જીણા અમથા હોય કાકા. હવે તમે કહો આ શ્રેષ્ઠ છે, પણ આ શ્રેષ્ઠ છે કારણ કે બ્રહ્માના પુત્ર અત્રિ, અત્રિના પુત્ર ચંદ્ર, અનસુયાથી ચંદ્ર, અને આ બાજુ એક પેઢી આખી વાહે વહી ગઈ. હવે તમે કહેતા હો કે મોટા નામ પહેલા લેવાનું, તો મોટો છે ભાઈ.
ચંદ્ર. હે એમ એમ તમે આમ 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 આવે એવી પેઢીઓ કાઢો એમ થોડી ખબર હોય અમને. તો હક પણ તો નીકળે ભાઈ છેલ્લે. મોટાનું તો કેમ ગણવું પેલા કયો? નહીં સૂર્ય આમ પછી હજી આપણે અડગ રહીએ કે નહીં 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 એમ ન હાલે. ગ્રહમાં તો સૂર્ય જ હાયર મોટા છે. ઓકે, ગ્રહમાં પણ સૂર્ય મોટા છે, પણ એનું બીજું કારણ છે કે જેની પાસે શ્રેષ્ઠ વસ્તુ હોય એ મોટા છે. કોઈની પાસે 1000 કેરેટ માલ હોય પણ 10ના ભાવનું રિજેક્શન હોય, અને કોઈની પાસે 1000 કેરેટ ડિલક્સ પડ્યું હોય 1 લાખના ભાવનું. ક્વોન્ટિટી સેમ પણ વેલ્યુબલ કોનું ગણાશે? બહારથી ન જોવાય ને. અરે એના કરતાં ડબલ હું 10 ગણું કરો તો ક્યાંથી આનો મેળ પડવાનો? તો એવી રીતે શું થયું કે સૂર્યવંશમાં જો મનુ મહારાજના વંશમાં ધ્રુવ થયા, માનવ વંશમાં ધ્રુવ, પ્રિયવર, રાજાઓના ઇતિહાસ 4થા સ્કંદમાં આવી ગયા છે, પણ સમાપ્તિ નથી, પરિપૂર્ણતા નથી. કારણ કે કોઈ પણ ભોજનની, કોઈ પણ વક્તવ્યની, યાદ રાખજો નીતિ છે, કોઈ પણ ભોજન, કોઈ પણ વક્તવ્ય, અને આ જે શબ્દો અત્યારે તમે બેઠા છો ને એ પણ ભોજન જ કરો છો. કાનથી શબ્દોનું શું હાલે છે? ભક્તિ વિનોદ ઠાકોરની ઉપદેશામૃતમાં અત્યાહાર શબ્દની વ્યાખ્યા સાંભળી છે તમે લોકો? કે અતિ આહાર કેવલ મુખથી ને જીભથી ન થાય, આંખથી પણ અતિ આહાર થાય. વધારે પડતી વસ્તુ ન જોવાની, જો 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 કરવી આંખનો આહાર છે. વધારે પડતું એ કાનનો અતિ આહાર છે જે ભક્તિ નષ્ટ કરશે. એટલા માટે બહુ પુરાણ, બહુ શાસ્ત્ર વાંચવાની પણ ના પાડવામાં આવી છે વિદ્વાનો દ્વારા. કારણ કે એમાં સમય તર્ક વિતર્કમાં ચડી જશો, સાર વસ્તુ રહી જાય, માળા કરવાનો ટાઈમ નહીં રહે. અનુભવ હશે બધાને, કરતા હોય એને. અતિ આહાર બધી જગ્યાએથી થાય. તો અત્યારે તમે શું કરો છો? કાનનો આ પણ એક ભોજન છે, આહાર છે. અને તમે તમારા ઘરે કે પરિવારમાં કે પ્રચાર કરવા, ધંધામાં, નીતિમાં, વ્યવહારમાં બોલતા બોલો જ છો ને. તો મારે નિવેદન કરવું છે ભાગવતના પ્રસંગમાં કે શબ્દ બોલવા એ પણ ભોજન પીરસવા સમાન છે. શબ્દ બોલવા એ પણ સામેવાળાને ભોજન પીરસવા સમાન છે. અને શબ્દોમાં પણ સ્વાદ હોય છે. દેતા પહેલા પોતે ચાખી લેવા જોઈએ કે મને ભાઈવા, મીઠા છે તો આપું. કેટલા લોકો આ કરે છે? ઝીરો. શબ્દોમાં પણ રસ છે, સ્વાદ છે. દેતા પહેલા પોતે ચાખતા જાય ને. આ સાસુ બધી ચાખવા માંડે ને તો ખબર તો બહુ સુખી થઈ જાય. એટલે આ એક ફેમસ ઉદાહરણ દીધું. આવું બધે જ લાગુ પડે, પત્નીને પતિ સામે લાગુ પડે, શિષ્યોને ગુરુ સામે તો બહુ લાગુ પડે. આ કે હું શું બોલું છું, એમાં શું થશે. એટલા માટે ભોજન હોય, પ્રવચન હોય, તમારી વાત હોય, નીતિ સિદ્ધાંત એક જ છે, મધુરેણ સમાપયે. છેલ્લે મીઠાથી પૂરું થવું જોઈએ. મીઠું એટલે ઓલું ખારું નહીં, સ્વીટ સ્વીટ, મધુર, મિષ્ટમ. કસાય લવણ, લવણ નહીં, ષડરસ છે ને, તિક્ત, કસાય, મિષ્ટ, અમ્લ, ખટ્ટ. અમ્લ તો બહુ મહત્વનું નથી, શરૂઆતમાં હોવું જોઈએ. એમ કે છે કે શરૂઆતમાં અમ્લ ખાવું જોઈએ. ખાટું ખાવાથી તમારો ભૂખ ઉગડે. નડતું એમ ન ખાવું જોઈએ, હાંધા પકડે. અને અતિ ન હોવું જોઈએ. આખું કેટલું સિદ્ધાંત છે શાસ્ત્રોમાં. કયો રસ ક્યારે, કેટલો, કેમ. કડવું પણ આગળ ખાવું જોઈએ. છેલ્લે મધુરેણ સમાપે. એટલે ગુજરાતી ભક્તો બંગાળની યાત્રામાં જાય ને બહુ હેરાન થાય. એને લાગે આ લોકો કંઈ બનાવતા નથી, દાળ ભાત શાક જ આવે. જ્યારે ખીર આવે તો ઊભું થઈને હાથ ધોઈ ગયા હોય આ લોકો. અને ઓલા લોકોને ટેવ છે, બધા ખીર છે ને છેલ્લે, રસગુલ્લું છેલ્લે આવે. આપણે જ ત્યાં પડી કે વળે ઊભા થઈ ગયા હોય ત્યારે. તો પરિક્રમામાં આવે ને ઘણા પછી ત્યાંથી આવે હાથ ધોતા પત્તા લઈને, હું લાવ્યા, એટલે લાવો લાવો કે રહી ગયા. અમને એમ કે નકરા ભાત જ લાગે છે અહીંયા તો એવું બને. અને આપણે ગુજરાતી મીઠા પહેલાં ખાવાવાળા, જે પ્રાંતની જે સિઝન હોય. ઓકે,
તો મધુરેણ મધુ માનવ વંશ મધુર નથી. કેમ? કારણ કે ઓકે, ભગવાન જ્યાં આવે ત્યાં પરિપૂર્ણતા આવે. પહેલી વાત તો એ. તો સૂર્યવંશમાં પણ રામ આવ્યા, પરિપૂર્ણતા આવી, પણ છતાં કંઈક ઘટ્યું, કારણ કે મર્યાદા સરકાર રહી ગઈ. પણ કૃષ્ણ પૂર્ણમદમ પૂર્ણમિદમ રસ સ્વરૂપ મધુરાધિપતે અખિલમ મધુર, અને એ ચંદ્રવંશમાં આવ્યા છે. તો તમે કહેતા હોય કે જેની પાસે બેસ્ટ અને શ્રેષ્ઠ વસ્તુ હોય એ વ્યક્તિ આગળ છે, તો ચંદ્રવંશ સૂર્યવંશ કરતાં શ્રેષ્ઠ છે, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ ચંદ્રવંશમાં આવ્યા છે. તો એટલા માટે પણ સોમનું નામ પેલા બરાબર છે. આ પ્રમાણે પણ જેની પાસે શ્રેષ્ઠ વસ્તુ હોય તો કૃષ્ણ અવતાર જે બધા અવતારોનું મૂળ છે, અને એ જે વંશમાં આવે એ અવતાર શ્રેષ્ઠ, એ વંશ શ્રેષ્ઠ છે. અથવા ત્રીજું કારણ કે રાજા પરીક્ષિત સોમ સૂર્યો કેમ કે છે? ભાઈ, જેને જેની હારે પ્રેમ હોય, જેને જેમાં આસક્તિ હોય, એનું નામ ન ઈચ્છતા હોય, ન લેવું હોય તો એ લેવાય જાય. તો રાજા પરીક્ષિત કૃષ્ણ પ્રેમી છે, ઈષ્ટદેવ કૃષ્ણ છે, અને કૃષ્ણ જે વંશમાં આવ્યા છે, જે ભગવાનની આગળ પાછળ નામ લાગે છે કૃષ્ણચંદ્ર, રામચંદ્ર, અને એટલા માટે રાજા પરીક્ષિત અતિશય પ્રેમ આધિક્યેન અતિ આસક્તિયેન પ્રારંભમાં જ સોમ સૂર્યયો લઈ રહ્યા છે. કથિતો વંશ વિસ્તારો ભવતામ સોમ સૂર્યયો રાજ્યા ચ ઉભય વંશાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. ભવતામ, ભવતામ શબ્દનો અર્થ થાય હે પરમ વિરક્ત ચક્ર ચૂડામણી, યોગીનામ ઋષિઓના ગુરુ એવા વ્યાસનંદન શ્રી સુખદેવજી મહારાજ મહાઆસન ઉપર બેઠા છે. એવો પ્રભાવ હતો કે સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતની બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિઓની સભામાં આવ્યા ને, જ્યાં પરાશય, અત્રિ, ગૌતમ, વશિષ્ઠ, પરશુરામ, નારદ, વ્યાસ બેઠા હતા, અને એ સભામાં જ્યારે સુખદેવ તત્રા ભવન ભગવાન વ્યાસપુત્રો, એવું લાગતું હતું કે કોઈ ચંદ્ર, કોઈ સૂર્ય પૃથ્વીની હેઠે ઉતરીને હાલતો હાલતો હાલો આવતો. પરાશય પૂછે છે, વ્યાસ જો દીકરો આવી ગયો તારો, ઓળખી ગયા કુળવંશ. વ્રજના ભક્તો તો કે છે કે મોટા મોટા જટાધારી અમુક સાધુઓ બેઠા હતા દીર્ઘજીવી, એની જટા પાથરીથી રજા એના લીધે કે હાલો હાલો આની ઉપર પગલા દઈને આવો. અમુક ઋષિઓ તો દાઢીઓથી રસ્તો સાફ કરવા માંડ્યા, મહારાજ તમે પધાર્યા, આવો આવો. અને ત્યારે સુતજીએ પ્રથમ સ્કંદના 19મા અધ્યાયના અંતમાં ચરણોમાં કહી દીધું, વ્યરોચતાલમ ભગવાન યથેન્દો ગ્રહ ક્ષતારા નિકરે પરીત. ગ્રહો નક્ષત્રોની વચ્ચે જેમ આકાશમાં પૂર્ણિમાનો ચંદ્રમા શોભા દેતો હોય, એમ ઋષિ મુનિઓની વચ્ચે વ્યાસનંદન સુખદેવજી પૂનમના ચાંદની જેમ શોભા આપે છે. એવા ઋષિ સાધુ વર્ય બ્રહ્મન ભગવત તત્વ સર્વજ્ઞ મર્મજ્ઞ સાધુ ભવતામ, હે સુખદેવજી આપના દ્વારા કથિતા કહેવાઈ ગયું છે. તો હવે આ ઋષિઓના ચરિત્ર મારા તમારા દ્વારા કહેવાઈ ગયા છે. રાજન, કહેવા શું માગો છો? યદોશ્ચ ધર્મશીલશ્ચ નિતરામ મુનિ સત્તમ તત્રાંશેન અવતીર્ણસ્ય વિષ્ણુવીર્યાણિ સંશન. રાજા પરીક્ષિત કહે છે કે હે ભગવાન મુનિ સત્તમ, અહીંયા સુખદેવજીને શું સંબોધન છે? જેટલા મુનિઓ છે એમાં સર્વશ્રેષ્ઠ, અર્થાત ભગવત તત્વ જે હું કૃષ્ણ તત્વ પૂછવા જઈ રહ્યો છું, વિષ્ણુ વીર્યાણી, એનું વર્ણન કરવામાં સર્વ સમર્થ. તમે પૂર્ણ સમર્થ છો આ બોલવામાં, આ પ્રવચન કરવામાં. હે મુનિ સત્તમ, યદુ ચ ધર્મશીલસ્ય, રાજા યદુ જે ધર્મશીલ પુરુષ હતા, અને તત્ર એના વંશમાં અવતીર્ણસ્ય વિષ્ણુ, જુઓ કૃષ્ણ નથી કહેતા, વિષ્ણુ અવતાર લીધો. અને કથમ ભૂતમ વિષ્ણુ,
अंशेन उसके अंश के साथ तस्य वीर्याणी एमनी वीरताना યશ સંશન એમની કથા મને કહો. હવે રાજા પરીક્ષિત પહેલા શ્લોકમાં કીધું કે હે પ્રભુ તમે કહી દીધું રાજાઓની વિશે, અર્થાત મારે હવે એ રાજાઓના વિશે સાંભળવું વધારે. માનો એવું લાગ્યું કે સુખદેવજી મહારાજ સૂર્યવંશના રાજાઓના ચરિત્રોના પુત્રો એક બે પછી ગણાવતા જ જતા હતા અને એમાંથી મેનના વર્ણન કરતા હતા. એવા રાજાઓ અમુક તો થયા હતા કે જેના લીધે ઇન્દ્ર વાહન બની ગયા હતા. કાકુત્સ ઇન્દ્ર બળદ બન્યા અને એ રાજા સૂર્યવંશ એની ઉપર બેઠો એટલે એ રાજાનું નામ પડ્યું ઇન્દ્રવાહ, જે ઇન્દ્રના વાહન બની ગયા. તો આવા અમુક તેજસ્વી ચરિત્ર સુખદેવજી કહેતા હતા. તો પરીક્ષિતને થયું કે આમના દિવસો 4 તો વયા ગયા, હવે કેટલા વધ્યા છે? 3. એમ આપણો તે એક તો હવે જાતો આવે છે, ગયો, પછી 6 વધશે. દિવસ તો રોજ ઓછા થાય. અને કૃષ્ણ કથા કેટલી બધી છે તો હું કંઈક રહી ન જાઉં એટલે એ કહે છે કે બસ આટલું બસ. એક કથાને રોકી અને હવે શું સાંભળવું છે એ પોતે નિવેદન કરે કે વિષ્ણુની કથા સાંભળવી છે, કૃષ્ણની નહીં. અચ્છા, કૃષ્ણને વિષ્ણુ કેમ? કૃષ્ણ નામ નહીં લીધું રાજાએ, જબકી કૃષ્ણ કથા વિષ્ણુની કથા કહેવાને કીધું તો સુખદેવજીએ કથા તો કૃષ્ણની કીધી, જન્મની કર્મની બધી, પણ પૂછાણું છે વિષ્ણુ વીર્યાની. કારણ કે કૃષ્ણનું વિષ્ણુત્વ જે લીલામાં છે એ લીલા ખાસ કહો. વિષ્ણુત્વ એટલે શું? વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ સત્યાને પરણવા ગયા જ્યારે જાંબુવતી, જેનું બીજું નામ હતું, 7 રૂપમાં 7 સાંઢ જેને ભગવાને નાગનજીતી સત્યા હતી, નગ્નજીતી 7 સાંઢ. તો કેટલા એને એનું બતાવ્યું પરાક્રમ. એક તો વીર્ય એટલે પરાક્રમ, શક્તિ, અને વિષ્ણુત્વ એટલે અનેક જગ્યાએ હોવું. જેવી રીતે રાજા પરીક્ષિતને પોતાને વિષ્ણુના વીર્યત્વનો અનુભવ છે. શું અનુભવ છે? કે એક સ્વરૂપે રથમાં હતા અને બીજા સ્વરૂપે મારી માના કુખમાં આવ્યા. અને શું વીર્ય દેખાડ્યું, શું પરાક્રમ દેખાડ્યું? દુરત્ય બ્રહ્માસ્ત્રને નષ્ટ કરી નાખ્યું. અથવા તો દ્વારિકાધીશ જ્યારે વિવાહ કરે 16,108 રૂપ લઈ લીધા. 16,108 હારે તો અલગ થયા પટરાણી. 16,100 રૂપ લઈ 16,100 વિવાહ એક મુહૂર્તમાં. 16,100 માંડવા રોપાણા, 16,100 કૃષ્ણ થઈ ગયા, 16,100 વસુદેવ, 16,100 દેવકી. કારણ કે માતા પિતાને તો મંડપમાં બેહારવાના, કઈ જગ્યાએ જાય. અદ્ભુત સૃષ્ટિ ચાલુ કરી. અથવા બ્રહ્મ વિમોહન લીલાને યાદ કરો. જેટલા ગોવાળિયા હતા બધા જ કૃષ્ણ, ઓલા ઓરિજિનલ તો બ્રહ્મા ચોરી ગયા, તો એને યાવત યષ્ટિ દંડ બધું જ કૃષ્ણ. વિષ્ણુ વીર્યાની. અથવા સર્વશ્રેષ્ઠ લીલા રાસલીલા, એક ગોપી, કરોડો કૃષ્ણ થઈ ગયા. તો ભગવાન શ્રી કૃષ્ણની જે વ્રજ વૃંદાવનના 10મ સ્કંદમાં 39 અધ્યાય સુધી વ્રજ લીલા છે. 1 થી 5 અધ્યાય જન્મ લીલા, 6 થી 14 બાલ લીલા. બ્રહ્મ વિમોહન લીલા 12મા અધ્યાયમાં અજગર અઘાસુરને માર્યો, 13મા. તો ત્યાં સુધીની બાલ લીલા એટલે કે 5 વર્ષ અંદરની ભગવાનની. અને એના પછી એ 14 થી લઈ અને 21 સુધી પૌગંડ અને કિશોર મિશ્રિત લીલા. 5મા વર્ષમાં કાલિયા દમન, અથવા તો જે બલરામ સાથે જઈને તાલવનમાં ધેનુકને મારવો, બધી લીલાઓનું જે વર્ણન આવે છે એ મિશ્રિત છે. કયું મિશ્રિત છે? કિશોરમાં પોગવું અને પૌગંડનું. પણ 21મા અધ્યાયથી લઈ અને છેલ્લા 39 અધ્યાય સુધી અગર તમે વિચાર કરશો તો તેમાં વેણુગીત, ગોપી ગીત, યુગલ ગીત, આ વ્રજ વૃંદાવનની કેવલ કિશોર લીલા છે. તમે કહેશો શું બોલો છો, કોને ખબર? હું
પણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનું સૂત્રાત્મક ચર્ચા હું કરી રહ્યો છું. ભગવાનનું મુખારવિંદ, એમાંય તે માધુર્ય મંડિત વ્રજલીલા, રાજા પરીક્ષિત, જેમાં વિષ્ણુ વીર્યત્વ દેખાશે, જે એક જગ્યાએ હોવા છતાં હજારો જગ્યાએ વ્યાપ્ત થઈ અને અદ્ભુત લીલાઓ કરશે. તો મારે એ સાંભળવી છે. જેણે યદુવંશમાં જન્મ લીધો એટલે કૃષ્ણને યાદવ કહેવાય. અચ્છા, એક પ્રશ્ન છે અહીંયા. યદોશ ધર્મશીલસ્ય, સર્વશ્રેષ્ઠ વંશ યદુવંશ છે, જેને ભાગવત પ્રમાણ હસ્તિનાપુરની નારીઓ કહે છે, અહો અલમ ધન્યતમમ યદુકુલમ, અહો અલમ ધન્યતમમ મધુવનમ. યદુકુળ ધન્ય છે. જેવી રીતે રૂકમણી પત્રમાં લખે છે, કુલમ, કોઈ પણ માણાની અરે વ્યવહાર કરવું હોય, લગ્ન કરવા હોય, રિશ્તા જોડના है તો પહેલે કુલ દેખા જાતા है, કયા કુળનો છે. તો કૃષ્ણનું કુળ સૌથી શ્રેષ્ઠ કુળ છે યદુ કુળ, યયાતિના પુત્ર યદુ. હવે યદુ ચરિત્ર તમારામાંથી કોઈએ સાંભળ્યું હોય તો તમને ખ્યાલ હશે કે રાજા યયાતિ થઈ ગયા, જે ચંદ્રવંશમાં કૃષ્ણના પૂર્વજ. કૃષ્ણને યાદવ શું કામ કહે છે? તમે ક્યારેય ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના 41 નંબર શ્લોકની ચર્ચા કરો ત્યારે આ પર ચર્ચા કરવી જોઈએ, જેમાં અર્જુન પગે લાગીને કહે છે રથ પર બિરાજમાન દ્વારકાધીશને, સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતી. યાદવ, કૃષ્ણને શું કહેવામાં આવે છે? યાદવ. યદુના કુળનો વંશજ એટલે ભરત કુળનો વંશજ ભારત, યદુ કુળનો વંશજ યાદવ. યાદવ કહેવાય. અને ભગવાન ગર્વ લે છે ધર્મ, કારણ કે એને ગર્વ છે કે મારા વડવાઓ, મારા પિતૃઓ ધર્મશીલ, ધર્મ પ્રાણ હતા. ભક્તો, તમને નથી લાગતું કે આપણી આવનાર પેઢી આવું કંઈક બોલે? એ માટે આપણે કંઈક કરવું જોઈએ. નકર બિચારા આપણું નામ લેતા એને એટલું જ જોવું પડશે. આગળ ગયા એ ગર્વ લે અને પાછળ લયેલા એ લે, એવું કંઈક વર્તમાન આપણે કરવું જરૂરી છે. યયાતિ રાજા દેવયાની અને બીજી કઈ રાણી હતી? શર્મિષ્ઠા. ચંદ્રવંશના ઇતિહાસની સંક્ષેપ વાત કરું તો શુક્રાચાર્યએ જ્યારે શ્રાપ આપી દીધો, શુક્રાચાર્યને શ્રાપ આપવા વાળા, કે ગઢો થઈ જા, ગઢપણ લાગી જશે તને, અને ગઢપણ આવી ગયો. ત્યારે એમના 2 દીકરા, આમ 5, શર્મિષ્ઠાથી 2 અને દેવયાનીથી 3, તુર્વસુ, યદુ, પુરુ. તો બધા છોકરામાં મોટો છોકરો યદુ હતો, અને આ બાપા યયાતિ યદુ પાસે જઈને કહે છે, દીકરા તારી જવાની મને આપી દે, મારું ગઢપણ તું લઈ લે. તમને કોઈ આવી ઓફર કરે તો? ગઢપણ કોને મોકલ્યું? આપણે ગોતી છીએ, મોકલ્યું કોને? એના લાવો. કોઈને બુढ़ापा किसी को पसंद नहीं है, लेकिन पुरंजन उपाख्यान में काल कन्या कहा है. बुढ़ापा को क्या कहा है? આ કાળની મોકલેલી દીકરી છે માનીતી, એ આવશે અને તમને નથી ગમતી પણ તમને એ પરણશે, વળગશે. काल कन्या है ये, किसी को छोड़ती नहीं है. थोड़ा देर से 2, 10, 5 साल ज्यादा, लेकिन पकड़ती तो है. तो बुढ़ापा किसी को पसंद नहीं. बहुत दुर्दशा થાય ભાઈ ગઢપણમાં. શંકરાચાર્યને યાદ કરીએ તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીન જાતન તુંડમ, વૃદ્ધો જાતિ ગૃહિત્વા દંડમ તદપિ ન મુંચતી આશા પિંડમ. છોકરા કયું કરે નહીં અને આપણે કરીએ કેમ હોય નહીં. જે દુઃખ થાય, માન સન્માન મળતું બંધ થાય, ગાળું મળે પાછળથી. યાવત વિત્તોપાર્જન શક્તમ તાવત પરિવારજનો રક્તમ. જ્યાં સુધી રૂપિયા લાવો છો ને ત્યાં સુધી પાણીનું પૂછશે, બાકી જેવા કમાતા બંધ થયા એટલે આ ડોહો મરતોય. તમે બધાને યાદ છે, કારણ કે આ આપણે વાર તહેવારે બોલી ચૂકેલા ડાયલોગ છે.
સાંભળી ચૂકેલા, હવે ઘણા સાંભળવાનું ચાલુ થયું તોય મંદિર નથી આવતા. કમસે કમ અમારું ન માનો, છોકરાનું તો માનો કે એ હાસુ કે, લેકિન ક્યાં કરે. ગઢપણમાં તો આસક્તિ વધારે લાગે, પકડે વધારે પડતી. હું એવો ગઢો થયો એટલે મને સમજાય છે, આસક્તિ વધારે પકડાય છે, ઉલટું હાલે. કારણ કે શુક્રાચાર્યએ કહી દીધું, અરવા માંડો, મારે ગઢપણ નથી જોતું, મારે હજી ભોગ ભોગવવા, આનંદ, પાર્ટી, જલસા કરવાના. એ કે નહીં, કારણ કે કમ્પ્લેન થઈ હતી, કાત થતા તો બહુ લાંબી છે. પણ શુક્રાચાર્ય શ્રાપ આપી દીધો. પછી એને ફેસિલિટી આપી કે તારી જવાની કોઈ બીજા લઈ લે, તારી ગઢપણ, અને તું બીજાની જવાની લઈને જવાન થઈને જલસા કરીએ. એટલે આ ઘરે પહેલા દીકરાને જ ઓફર કરે કે બટા તું મારો છો ને, આ મારો દીકરો. આપણે ગુજરાતી વાળા કેમ લે 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 લાલા લે. અત્યારના છોકરા બહુ સમજુ છું, કાકા હું કામ આમ કરતા કળી જવાય, કાકીથી કંઈક કંટાળ્યા એટલે આવું, નકર આ કોઈ દી કેમ આયા એમ. બધા સબ હોશિયાર. શું છે બાપા? એ કે જવાની આપને બેટા. यदु महाराज को ऑफर दिया, यदु महाराज ने मना कर दिया, नहीं. ઇતિહાસ સાંભળો, અને સામે ઇતિહાસ જેણે બનાવ્યો છે, લખ્યો છે, એ ભગવાન વેદ વ્યાસના વચનને મેળ કરો. જ્યારે એ મેળમાં અમેળ હશે ને ત્યારે એ કેમ છે એ સમજો. કે ધર્મનું પાલન કરવાવાળા યદુના કુળમાં જે વિષ્ણુ જેવા કાર્ય કરવાવાળા, વિસ્તાર કરવાવાળા પોતાનો, એમના વીર્ય પરાક્રમની કથા કહો, એમ રાજા પરીક્ષિત કહે છે. પણ ધર્મ ક્યાં ગણાનો? પિતાની આજ્ઞા ન પાળી. કારણ કે ધર્મ કે છે આજ્ઞા ગુરુનામ અવિચારણીયામ રઘુવંશમ. કાલિદાસનું જે રઘુવંશમ નાટકનો આ શ્લોક છે કે માતા પિતાની, ગુરુની આજ્ઞા વગર વિચારે તરત કરવી જોઈએ, ધર્મ કે છે. અચ્છા, તો આને તો ના પાડી દીધી, નહીં પણ નહીં આપો, અને તોય એને ભાગવત ધર્મશીલ કે છે. પૃથા સતી, કૃષ્ણ ભગવાન દ્વારિકાના જવા માટે રથ માટે તૈયાર હતા, બ્રહ્માસ્ત્રને વિફલ કરી, પરીક્ષિતની રક્ષા કરી, કુંતીનું હૈયું ભરી આવ્યું. અને ત્યારે એ દ્વારકાધીશની સન્મુખ જઈને કંઈક કહેવા માગે તો શુદ્ધ ગોસ્વામી ઋષિ મુનિઓને કહે કે 2 કદમ આગળ કૃષ્ણની સામે હાલી સતી. કુંતી નો કીધું, કોણ સામે હાલી? સતી. અને પછી લખી કુંત્યુ ઉવાચ નમસ્ય પુરુષમ. અરે જેના છોકરા જ બીજા પુરુષો દ્વારા થયા છે, ધર્મ આદિ દેવતાઓ દ્વારા, ઇન્દ્ર આદિ દ્વારા અર્જુન, સતી કઈ રીતે? પોતાના પતિથી તો નથી થયા. પણ શાસ્ત્ર પ્રમાણ અમલમ, ભાગવત રિઝલ્ટ આપે છે કે સતી જ. તો હવે સમજવું પડશે ને કઈ રીતે. એવી રીતે અહીંયા ધર્મશીલ, પણ કર્મ તો કર્યો તો અધર્મ છે, કેમ ના પાડી? કારણ કે પિતાજી છોકરાની જવાની માગે છે ને એ જવાની લઈને માતા હારે જ, કારણ કે એની પત્ની હારે જ ભોગ વિલાસ કરશે તો દીકરાની જવાની ગણાય. આ પણ એક અધર્મ છે, એટલે આને જવાની દેવાય નહીં. તો પછી ઓલા વાક્યનું શું? જે બાપની, પિતાની આજ્ઞા વગર વિચારે તરત કરવી. ત્યારે વેદ આપણને જવાબ આપે છે કે માતા પિતાની આજ્ઞા ઈ જ કરવાની જે વેદ પ્રમાણે હોય. વેદથી વિરુદ્ધ આજ્ઞા બાપા આપે તો પણ, નગર તો ધૂતરાજ જેવા હલવાડી દે છોકરાને અવળી આપીને. સામે દાખલા છે. માતા પિતાની આજ્ઞા પાળવી જોઈએ, પણ કઈ આજ્ઞા? જે પરમ પિતા શ્રી કૃષ્ણ, રામ, ભગવદ્ ગીતા, ભાગવત અનુકૂળ હોય, એનાથી વિરોધ. પ્રહલાદના આટલી આપણે ચર્ચા કરીએ છીએ, ગોસ્વામી અમથા નથી કે મીરાબાઈને કહે છે પિતા તજો પ્રહલાદ, કારણ કે એના પિતા અવળી આજ્ઞા આપતા હતા. અત્યારના કોઈ પિતા એમ કે જા એક પીતો આવજે ને એક લેતો આવજે, તો મનાય? શું કહેવું તમારું? જે માને એને શું શ્રવણકુમાર કહેવાય? કારણ કે એમાં બાપાનું નુકસાન છે, મારું નુકસાન છે, ધર્મનું, ધનનું બધું. આ ન પાળવામાં જ મજા છે. જો ધર્મના સિદ્ધાંતો બહુ સૂક્ષ્મ છે. આ કથા બહુ સરસ તત્વથી, જ્ઞાનથી થશે, કેવલ ગાન.
ત્રણ તાળીઓના કીર્તન કથા નથી અહીંયા. કીર્તન પણ થશે, પણ જે વસ્તુ સમજવા આપણે અહીંયા તમે બધા કિંમતી સમય લઈને કંઈક ભાગવત તત્વ, ભાગવતમાં આવનાર ચરિત્ર, એમની ચરિત્રોની માટે લખાણેલા શબ્દોને સમજવા બેઠા છે. તાળી પાડો તો મારા રામની, એ પાડશું, પણ પેલા સમજો તો ખરા. પાડવી પડશે, પણ પેલા સમજવી પડશે ને કે નહીં તાળી. આવી કથા બહુ બહુ દુર્લભ છે. આજ્ઞા એ માનવાની છે જે વેદ અનુકૂળ છે. ધર્મ ધર્મ કોને કહેવાય? હરિવંશ પુરાણમાં કથા છે ભગવાન વ્યાસની લખેલી, કે એક બ્રાહ્મણ દેવતાને રાજા યદુએ વચન આપ્યું હતું એના કાર્ય પૂરા કરવાનું, અને એ કાર્ય ગઢપણમાં થઈ શકે એમ નહોતા. તો કોઈ બ્રાહ્મણને વચન આપેલું હોય અને એ કાર્ય અગર હું બાપાની જવાની ગઢપણ લઈ લઈશ તો ઓલા બ્રાહ્મણને આપેલું વચન પૂરું નહીં કરી શકું તો મને અધર્મ લાગશે. આ કથા પરથી શું સિદ્ધાંત છે કે આપણે જ્યારે દીક્ષા લઈએ ને ત્યારે આપણે એક બ્રાહ્મણ, એક કુળમાં આવતા એક વૈષ્ણવ ગુરુને વચન આપી દીધું છે, દીક્ષા કાલે ભક્ત કરે આત્મસમર્પણ, અને પછી શરીરથી પોતાની ઈચ્છા કે ભોગ ભોગવવા કે આપણા મારા તમારા સંસારના સંબંધીના બનેલા હગાઓની વાત માનવા માટે આ શરીર નથી. થોડીક ઊંચી પડશે વાત, આકરી પણ પડશે, પણ સત્ય છે. નહીં તો નામની દીક્ષા છે ફેશનની, બસ. કારણ કે આ શરીર, આ જીવન આપ્યું છે કોઈને, ભગવાનને, ગુરુના સંબંધે ભગવાનને, અને એમનું કાર્ય જે શરીરથી કરવાનું છે એ શરીરથી હું ભોગ ભોગવું, પાપ કરવું, અથવા સંસારના થડકલાસ, કૃષ્ણના રામના વિરોધી એવા પાપીઓની વાત માનવા માટે આ શરીર છે. શું કેવું છે કે ગુરુની આજ્ઞા માનવા માટે, ભગવાનના નામ જપ કરવા માટે શરીર છે. પણ આપણા જપ તો બધા વ્યવહારમાંથી નવરાય હોય તો માળા હાથમાં આવતી હોય છે, અને જેના વ્યવહારે જાય એ આપણે કાપતા હોય છે બેઠા બેઠા કે આ પાછો માળાવાળા આવી ગયા, એટલે પી છોડીને તારી પાસે આવ્યો છું, અને એ વાતો શું કરે, જો જો આવડા લે આવ્યા પા, તોય આપણે ના જવું પડે છે. કઠણાઈ જુઓ આપણે. હજી એને ગૌરવ લેતા હોય તો કેટલા હરખ હોય, ભક્તો આવ્યા, 2-5 સારી વાતો થાય, એમ વિચારવાળા કેટલા હગા, 5-25 આંગળી બેઠે એટલા મળશે. બાકી અવળી વાત કરનારા તમારી પાસે બોલવાવાળા બહુ હશે. દેખા સમાજ કા ક્યાં ચિત્ર હૈ. પણ આપણે વિચારવું પડશે. ભાગવતના આંગણે બેઠા છો, રાજા પરીક્ષિતના શબ્દો ઉપર વિચાર થઈ રહ્યો છે કે ધર્મશીલ બનવું છે. ધર્મ શું કહે છે? પરમ ધર્મ ગુરુ વાક્ય છે, ભક્તિ કરવાનું, અને એમાં વિક્ષેપ કરનારું સાધારણ ઓલો પણ ધર્મ છે, પણ એ નીચેનો થઈ જાય. એ વખતે પિતૃ આજ્ઞા પાલન કરવી ધર્મ છે, પણ પરમ પિતાની આજ્ઞા પાલન કરવી પરમ ધર્મ છે. તો સામાન્ય ધર્મ તોડાય કે પરમ ધર્મ? બોલો. 10નો સિક્કો હાથમાં હોય ને 2000ની નોટ હોય ને બેમાંથી એક નાખી દેવાનું પાકું હોય, કયું નખાય? 2000ની નોટ. વાહ, બધાને ખબર પડે. તો આમાં કેમ નથી પડતી? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે. કારણ કે ભગવાનની આજ્ઞા માનવાથી બધાની આજ્ઞા મનાઈ જશે. જાપર કૃપા રામ કી હોય. કૃષ્ણ ભક્તિ કહેલે સર્વ કર્મ કૃત હોય, મહાપ્રભુ ચૈતન્ય કે શબ્દ. ત્રીજી વાત, રાજા યદુએ વિચાર્યું, ચંદ્રવંશમાં આવેલો પાવન પરમ પુરુષ, કારણ કે કુળ પરંપરાથી કંઈક કંઈક ગુણ હોય ને વ્યક્તિમાં, લોહીના સંસ્કારો અમુક હોય, પિતૃઓના કરેલા વડવાઓની ભક્તિના પ્રતાપ હોય કે છોકરામાં એમ નામ આવતું હોય. હંસના ઈંડા હંસના છોકરા થાય ને એમાં એમ નામ રાગ આવી જાય, અને કાગડાના થાય એને બિચારાને કેટલા ક્લાસ કરે ને સારા ગામમાં ના મેળ ન પડે, એ અમુક એમ નામ આવી જાય. પહેલાં કંઈક કર્યું છે, કંઈક આદત એટલે આવી જાય. હું થાકી ગયો વાજા સામે કેટલાય, 2 મહિના ઝીકાઝીક કરી. મેં કીધું મૂકો, આ મારા ખાનદાનમાં કોઈએ નથી ગાયું, હું મારે ટ્રાય શું કામ કરવી જોઈએ? પણ તોય મેં કીધું કરું. એ બેસી ગયું, જો લ્યો ગળું આમ થાય, ઓવર કરવા જાય. ટ્રાય કર, લેકિન એક જન્મ કી પૂંજી નહીં હોતી. મેં
તમે હૃદયથી પ્રયાસ કરો, ઈશ્વર કૃપાથી કોઈ પણ વસ્તુ અસંભવ નથી, પણ કોઈ કાંઈક પામ્યું છે તો એની પાછળ કાંઈક એનો પરિશ્રમ, એના મહેનતો, એની ઉપર કૃપા છે. તમારી સામે આ જ પ્રેઝન્ટ થયું એટલે તમને એમ થાય કે ઓહો આમ કરી નાખું, પણ એની પાછળ એ લોકો તૂટી ગયા છે રાતથી. તમે ખાલી શો જોવો છો કે આટલું 5 મિનિટનું જ છે, મહેનત નથી જોતા આપણે. એ જોવો તો સમજાય. તુલસી ભજે રામ કો જો ભજે આવ્યો હોય. મેં કરો ભજીયા કુંભણિયા ખાઈને આવ્યો એનું કામ નથી. ભજે આવ્યો હોય મતલબ જેણે પહેલા માળા કરી હોય એ જ કરી શકે છે. બાકી કેટલાય સાંભળે છે. આ રોજ રવિવારે એક ને એક જ વાત થાય પણ તો માળામાં હાથ કેટલા ન જાય. અમુક તો આણકું નહીં થયું, સમોસા ત્યાંથી જ ખાનું યાદ હશે. બોલો ત્યાંથી જ ચટણી બોલીને હા ઉપાડ્યા ત્યાંથી જ તે 12 જે કામ કરવાનું આદત થાય સબ. કૃષ્ણ ભક્તિ કુળમાં મૂળમાં છે આ રાજા યદુને. કારણ એણે જે શરીરથી મારે ભગવાનની સેવા કરવાની, આરતી કરવાની, જે શરીરથી મારે ભગવાનના નામના જપ કરવાના, ગોવર્ધન પરિક્રમા કેટલું બધું કરવાનું, અને એ શરીર જેને ભોગવવા છે એને આપી દઉં, કયો ધર્મ છે આ? રાજા યદુ ધર્મશીલ પુરુષ છે. એણે વિચાર કર્યો ધર્મનો, કે મહત્વ શેનું છે? ધર્મનું. આપણે મહત્વ કોને આપીએ? સંબંધ અને વ્યક્તિને. ધર્મ જાય જ્યાં જવું હોય ને, પણ મહત્વ ધર્મને દેવું જાય, વ્યક્તિને ને સંબંધને નહીં. એ વ્યક્તિના ચરિત્રો ભાગવતમાં હોય છે, અને એમાં એના કુળમાં જન્મ લેવાનું મન થઈ જાય કે નહીં આને. તો 3 કારણ દેવામાં આવે છે, તમને સમજાય છે ને. યદૂત છે ધર્મશીલ છે. પેલું બ્રાહ્મણને આપેલું વચન, એ પૂરું કરવું એ મારો ધર્મ છે. બીજું એની પહેલાં મેં કારણ, એ તો આ તો બીજું થયું. પહેલું આપ્યું હતું કે જે જવાની આપું એ લઈને માતાની હારે જ ભોગવે તો એ મને મને અધર્મ ચડશે, કારણ કે જવાની તો મારી ને. અને સૌથી ત્રીજું જે દીક્ષાકાલ, જે કૃષ્ણની ભક્તિ કરવા માટે મળ્યું છે, જે જવાનીમાં જ હું કરી શકીશ. शक्ति नहीं रहेगी तुम्हारी वाणी में, क्या खाक भजन करोगे? भजन क्या खाक करोगे जब शक्ति नहीं रहेगी तुम्हारी वाणी में? इसीलिए भजन करना है तो करो जवानी में. हरे कृष्णा 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 हरे हरे राम. અને આમ તો ઉતરી ગયેલો કરમાઈ ગયેલા ફૂલને ભગવાનને બહુ નથી આશા હોતી. ક્યાંય ન હોય કોઈ કહેતો કે હાલો મંદિરે, એમાં શું મજા છે? બધા બોલાવતા હોય ને એને મંદિરે મળવું હોય તો આવવું પડે, એના જીવન સફળ છે. કે એના હગાને મળવું હોય તો એ મંદિરે, કારણ કે પોત આમ નહીં તો આમ તારી દેશે એના હગા. હરે કૃષ્ણ મંદિરમાં એવા ઘણા ભક્તો છે કે એના હગાને મળવું હોય ક્યાં આવે છે? કારણ કે એને ખબર હોય કે આ ના દેશે આ પ્રભુ, તો એ બાને તો મંદિર આવ્યા. जिसका જેનું એડ્રેસ, જે ભગવાનનું એડ્રેસ એ થઈ જાય એનાથી મોટી વાત શું હોય ભલામણ? જે ભગવાનનું સરનામું છે એ સરનામું માણાનું થઈ જાય અને એને દેવું ન પડે. ઓલા એમના ઓળખવા માંડે કે આને મળવું હોય તો હાલો હરે કૃષ્ણ ધામ. એને કહેવાય જીવન. એ ધર્મશીલ પુરુષ. તો રાજા યદુ ના કુળમાં ભગવાન આવ્યા એટલે ભગવાનને કોઈ પૂછતા ને ગૌરવથી કહેતા યાદવ છું. અને અર્જુન મિત્રતામાં કહીને બોલાતા હે યાદવ. ભગવાનને ગમતું. બાપાના બાપા એવા કામ કર્યા હોય તો ગમે છોકરાઓને નામ લેવું. તમને ગમે છે ને? આપણા દાદાએ કંઈક કર્યું હોય તો ઘણા કાંઈ ને મારા દાદાએ આમ કરેલું, તે આપણે શું કરેલું ગૌરવ લેતા હોય તો તમને આપણને ગૌરવ થાય અને થવું જોઈએ. અરે દાદાનું છોડો, આપણા કુળમાં કોઈક થયો હોય ને ગામમાં હોય તોય ગૌરવ થાય, દેશનું હોય તોય ગૌરવ થાય, કાંઈનું કાંઈ હોય. અમે ઘણી વાર બંગાળમાં ગમે ના જાય તો આમ નામ ખોટા મોદી ગુજરાતી, એટલે બોલો કોઈ ઓળખતો નહીં ભાઈ તે ગુજરાતી છે ને પીએમ. કેટલું આપણને એમ થાય કે આમ જાતિ પ્રત્યે આમ આઘું હોય, કાંઈ ન હોય તો એ ગૌરવ હોય. તો પછી નજીકનો લોહીનો રિશ્તો હોય એનું તો બહુ ઉપર વયું જાય વાત.
તો પછી નિવેદન એટલું જ છે કે આપણે આ જીવનમાં એવી ભક્તિ, એવું પવિત્ર આચરણ કરીએ કે આપણી આવનાર પેઢીને ગર્વ થવો જોઈએ કે ના, આપી જાણ્યું ભાગવતમાં ધન, આપી જાણ્યું તન સેવાઓમાં નિષ્ઠાપૂર્વક, કીર્તિ બની જશે. શરીર તો વયું જાય પણ કર્મ તમારા કીર્તિ અજર અમર રહી જશે. આજ જુઓ ઇતિહાસ, આને કેટલા વર્ષો થયા તમને ખબર? જેની કથા થાય એને કૃષ્ણ થયા એને 5000 વર્ષ. તમે સાંભળ્યું છે આમ સાધારણ વાત. એની પહેલાના હજારો વર્ષ પહેલાની કથા છે આ યદુ મહારાજની. પણ છતાં આને હજી આવનાર હજારો વર્ષ સુધી, જ્યાં સુધી સૂરજ ચાંદ, જ્યાં સુધી પૃથ્વી એ નહીં રહે તો પણ ભાગવત રહેવાનું છે. અને જ્યાં સુધી ભાગવત રહેશે ત્યાં સુધી યદોશ્ય ધર્મ શીલસ્ય વાત આવશે. પછી કોઈ પણ પરંપરાનો સાધુ હોય, બ્રહ્મ રુદ્ર સનક આદિ, અને કેટલી પરંપરા પેઢીઓ પછી કથા તો યદોશ્ય ધર્મ શીલસ્ય જીવી જાણ્યું ને. અને આવા લોકો કુળ તારી દે છે. રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તન્માર. અવતીર્ણ યદો વંશે ભગવાન ભૂત ભાવન, કૃતવાન યાની વિશ્વાત્મા તાની નો વદ વિસ્તરાત. પરીક્ષિત રાજા ત્રીજો પ્રશ્ન, મતલબ પ્રશ્ન તો હજી નથી પૂછ્યા પણ પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છે. કૃષ્ણ કથા સાંભળવાની પરમ લાલસા. શ્રીમાન વેણુગાયક પ્રભુએ હમણાં નિવેદન કર્યું તમને શરૂઆતમાં કે કૃષ્ણ જન્માષ્ટમી આવે અને હરે કૃષ્ણ મંદિરમાં જન્મ કર્મ ચમે દિવ્યમ, ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને કર્મ જે ગીતા અનુસાર તત્વથી જાણવાથી ભવબંધનની મુક્તિનો ઉપાય છે. અને એટલા માટે આ કૃષ્ણ જન્મ પ્રકરણ આપણે લીધું છે આ ભાગવત પ્રસંગમાં. અને આની અંદર બધા અવતારો, બધી વાતો આવશે. કારણ કે પૂર્ણની વાત કરો એટલે એમાં બધી બસ ખોલવી, છૂટા લેવા પડે. 2000ની નોટમાં 100ની 500ની 200ની બધી હોય, દેખાય નહીં, પણ એ કોકની પાસે છૂટા કરાવો ને તો ઢગલો થઈ જાય. એમ હું છૂટો કરીશ પરચુરણ, હજી તો આપણે અંક બનશે, એમાં બધું આવશે, એમાં બધું જ આવી જાય. કારણ કે પૂર્ણ છે અને એમાં કઈ વસ્તુ બાકી રહે? આખું ભાગવત આવી જાય. આશ્રય તત્વ છે ને કૃષ્ણ, મૂળ વસ્તુ છે. પણ ક્રમથી આપણે ચર્ચા કરીએ. અંશેન, અંશેન શબ્દે એ કહે છે કે અંશ સાથે જે ભગવાન પ્રકટ થયા યદુવંશમાં એના યશ ગાવ. હે સુખદેવજી, અંશ સહિત, અંશ એટલે બલદેવ સહિત સનાતન ગોસ્વામી, ભગવાનનો સ્વાંશ, તાહાર દ્વિતીય દેહ શ્રી બલરામ. શ્રી દાઉ દાદા કી. કાલે બલરામ જયંતિ હતી, તમે લોકોએ ઉત્સવ મનાવ્યો હશે. દાઉ રોહિણી નંદન વસુદેવના દ્વિતીય ભાર્યા જે રોહિણીજી હતા મુખ્ય, એમના ગર્ભથી જન્મ થયો હતો. પરીક્ષિતજી એમના વિશે પણ પ્રશ્ન પૂછે છે. રોહિણ્યા સ્તનય પ્રોક્ત રામ સંકર્ષણસ્ત્વયા. પણ બલરામ સહિતેન જે લીલા કરી છે, કારણ કે આગળ 9મા અધ્યાયના એન્ડમાં સુખદેવજી એક શ્લોક બોલ્યા છે, કર્માણી અપરિમાણેય મનસા આપી સુરેશ્વર સહસંકર્ષણ ચક્રે ભગવાન મધુસૂદન. હે રાજા પરીક્ષિત, મધુસૂદન ભગવાન સહસંકર્ષણ બલરામની સાથે અપરિમેયાણી કર્માણી, જે માપી ન શકાય, પરિમાણ જેનું મેઝર ન કરી શકાય, જેને તમે માપી ન શકો એવા કર્મો મનસા આપી સુરેશ્વર. સુર એટલે દેવતા, અને એ દેવતાઓના ઈશ્વર ઇન્દ્ર, બ્રહ્મા, યમ, મહાદેવ આદિ જે દેવતાઓના પણ સુપરી લોકપાલ સુરેશ્વર કહેવામાં આવે. એ કરવાની વાત તો જવા દો, જે કૃષ્ણએ જે કર્મ કર્યા ને કૃષ્ણને બલરામે, એવા દેવતાઓના ઈશ્વરો કરી તો ન શકે. મનસા આપી ન ચિંતયે, મનથી વિચારી પણ ન શકે કે આવું કરીએ. એવા કર્મો આ બે ભાઈએ કર્યા છે. અને ટીકામાં શ્રીધર સ્વામી કહે છે દાવા નલ પાન આદિ આદિ. એક દાખલો આપે છે કેવી રીતે દાવા નળ પીવું. આખા વૃંદાવનમાં ઘોર આગ લગાડી દીધી કંસના રાક્ષસે, અને બધી ગાયો મુંજાટવી હળકતી ગાયો બધી ભેગી, બધા ઘાસની વચ્ચે ગ્વાલ બાલો, અને બધાએ કીધું કૃષ્ણ રક્ષામાં. ભગવાને કીધું આંખ બંધ કરો ઘડી, કારણ કે તમે જોઈ નહીં શકો. ફાયર વિભાગના અધ્યક્ષ, અને કેવલ પોતાનું નાનું એવું અધર લાલ હોઠોથી 2 હોઠ મુખ ખોલ્યું,
બધી આખા વૃંદાવનની આગ જે આખી પી ગયા, જેમ માણસ શરબત પીતો હોય મેંગો જ્યુસ પી ગયા. હવે આપણે અગ્નિની પાસે જરીક જઈને વરાળથી કાળા થઈ જઈને બળી જાય છે. ભગવાનની આખી આગ હવે એક બાજુ કહે છે મધુરાતી મધુર. એટલા માટે વેદ કહે છે ને મૃદુની કુસુમાદપી, ભગવાન વજ્ર કરતા કઠોર છે અને એના એ સમયે ફૂલડા કરતા તે કોમળ છે. લોકોંતર ચેતાંસી ભગવાન ભગવાન છે. પણ બલરામ સાથે હતા ત્યારની લીલાઓ તો કંઈક વિશેષ કામ કરી ગઈ છે. કૃષ્ણ બલરામની મિક્સ લીલાઓના જે ચિંતન છે, જે મનસા આપી ન ચિંતયે સુરેશ્વરે અપી કલો જનિષ્ય માના નામ દુઃખ શોક તમોનુદમ, જે કળિયુગના મનુષ્યના દુઃખ શોક તાપને નષ્ટ કરી અને અનુગ્રહાય ભક્તા નામ સુપુણ્યમ વ્યતનોદ્દેશ, ભક્તો ઉપર વિશેષ અનુગ્રહ કરીને કૃષ્ણને બલરામ પૃથ્વી પર પ્રગટ્યા છે. સાચી વાત સાંભળો, ભગવાન પૃથ્વી પર અવતાર લીધો આપણા બધા મનુષ્યોનું મહામંગળ કલ્યાણ કરવા. કેમ? नहीं तो असुरों ने मारवा इशारा थी मारी है कि जिसके संकल्प से सृष्टि हो जाए उसको क्या प्रकट होने की जरूरत है. पण एना भक्तों ने आनंद देवा અને આ લીલાઓને ગાઈને સંસારી મુક્ત સુણવંતી ગાયંતી ભવ પ્રવાહો પરમમ પદાંબુજમ કુંતી કે એ માટે થઈને ભગવાન લીલા કરે. જેવી રીતે ભક્તિ વિનો ઠાકુર કહે છે ગોપીના તુમી કૃપા પારાવાર, ગોપીના તુમી કૃપા પારાવાર, ગોપીના તુમી કૃપા પારાવાર, જીવેર કારણે આસિયા પ્રપંચે, જીવેર કારણે આસિયા પ્રપંચે, લીલા કૈલ સુવિસ્તાર, લીલા કૈલ સુવિસ્તાર, ગોપીના મમ નિવેદન સુનો, ગોપીનાથ લીલા કૈલ સુવિસ્તાર. જીવેર કારણે આપણા માટે ભગવાન પૃથ્વી પરથી અરે આકાશ આધ્યાત્મિક આકાશમાંથી અવતરે, એટલે શબ્દ છે ને અવતીર્ણ યદો વંશે. જન્મ નથી થયો સાધારણ, અવતાર થયો છે, પ્રકટ થયા છે દિવ્ય સ્વરૂપમાં સંપૂર્ણ શક્તિ સાથે આધ્યાત્મિક આકાશથી સ્વતંત્ર રૂપે જે નીચે ઉતરે છે. દાદરા ઉતરવા અને પડવું ફરક ગણાય ને. આપણે પડેલા છે, હાવ સરળ વાત કરું ને નિરાય આમાં સીડી ઉતરવી સીધો આવે દડદડતો, બે ઉતર્યા જ ગણાય, પણ એકમાં ઢોકળા થાય, ઢીમસા થાય, બરોબર બે ઉતરાય. એમ આપણું ભગવાનમાં ફરક. જન્મ આમ સીધાવ સરળ, આપણે પડ્યા છે ઊંધે કાન અને ભગવાન ઉતરે છે. ક્યારેક ક્યારેક તો લીપમાં આવે ભગવાન, સાપ દબ્બે. પ્રહલાદ માળો અવતારમાં હું કોઈ કહે તો હું લીપ વાળો અવતાર છે, ઓલા એ મુઠ્ઠીમાં આમ સાપ દબી તો ભડામ કરતો, જેમ લીપના બે દરવાજા ખુલે ને કેમ આમ પ્રગટ થઈ જાય એમ. ને કોઈ ધાર્યું નહોતું, બ્રહ્માને નહોતી ખબર. નગર ઘણા અવતારની બ્રહ્મા આ લોકો દેવતા પાસે જાય તો બ્રહ્મા કંઈક કંઈક કે, પણ આ અવતાર તો બ્રહ્માના હિસાબ બારો હતો. એ અવતાર સમજી જ ન હોય કે જે રીતે કૃષ્ણ અવતારમાં બધી ચોખવટ કરી હતી, કીધું તું ને એંધણે આપીને યદુ વંશમાન કીધું ને બધી આગળ વાત આવશે. ઓલામાં તો કાંઈ જ નહીં, સીધું જ સાપ જ, લીપ અવતાર સીધો જ ઉતરવાનું જરૂર જ નથી. અવતીર્ણ યદો લીલા કૈલસુ. અને બલરામ હારેની લીલા, દાઉ દાદાએ જે ક્રાંતિઓ કરી છે, ખાસ કરીને
આપણને બધાને લાસ્ટ વાત કરું આજની કથાની. આપણને બધાને એક વસ્તુની જરૂર છે અને એ છે બળની. શેની જરૂર છે? બળની. કાલે શું હતું? રક્ષાબંધનને આપણા દેશી ભાઈઓ બળેવ કે શું કે? આ બલેવ શું કામ કે ખબર? હું થોડું સર્ચિંગ કરતો હતો. બલેવ સારું, બળેવ શું કામ કહેતા હશે? મને પેલા આમ થયું કે શું કામ કે કયો તો તમે કયો હાલો પેલા. હા, આમ જુઓ તો રક્ષાબંધનનો બલિ મહારાજના પ્રસંગ હારે થોડોક સંબંધ છે. બલિ ઈવ બલેવ, તમે સંસ્કૃત આમ દેશી બળેવ નહીં, મૂળ શબ્દ સંસ્કૃત બલેવ. આ બલિ મહારાજના લીધે એના કારણે આ આખો રક્ષાબંધનનો તહેવારનું સૂચન છે. અને રક્ષા જેવી રીતે ભગવાને આમ સાક્ષાત પ્રકટ થઈને કોઈને પ્રેમથી કીધું હોય ને કે હું તારી રક્ષા કરીશ, જેવી રીતે ગીતામાં કીધું નમે ભક્તા પ્રણશ્યતિ ત્રાહિતે મહતો ભયાત ને એવા કેટલાય ડાયલોગ તમને ગીતાના મળશે. પણ એ કોમન ડાયલોગ્સ, ઇનડાયરેક્ટ ડાયલોગ્સ. વ્યક્તિગત પ્રેમથી આમ આમ કે ને બધાનું કલ્યાણ થાય છે. એ તો એમ આપણે ઘણી વાર એમ કથામાં કે સબકા મંગલ હો, એમ એ બધું એ ઇનડાયરેક્ટ કોમન વાત. વ્યક્તિગત વિશેષ પ્રેમથી તો એમાં બલિ મહારાજ નંબર બાજી મારી જાય છે. શ્રીમદ ભાગવત, હા, બધા શ્લોક જોવો જોઈએ, યાદ કરો છો. અષ્ટમ સ્કંદ 22મો અધ્યાય 35 નંબર શ્લોક સંખ્યા છે. જેમાં ભગવાન બલિ રાજાને ભગવાન સ્વયં વામન દેવ કહે છે, હું શ્લોક કાઢું અહીંયા, રક્ષિષ્યે સર્વતો અહમ. રક્ષિષ્યે મતલબ હું તારી રક્ષા કરીશ. એક વચન રક્ષિષ્યે સર્વતો અહમ. અહમ હું તારી સર્વદા રક્ષા કરીશ. ત્વામ સાનુગ સપરિચ્છદમ. બલિ મહારાજ કે મારે એકલાની કે નહીં, તારા ઘરનાની, તારા છોકરાની, તારા હગાની, તારા કુળની. સા અનુગ તારાથી નીચે આવવાવાળા, તારે સાથ દેવાવાળા, તારા કુળ. સપરિચ્છદમ તારા પરિવારને. કેટલો ટાઈમ કરશો? 2 દી 2 વર્ષ 2018 સુધી એક્સપાયરી ડેટ ખરી. સદા સન્નિહિતમ વીર. તો આગલા પૂર્વ ચરણમાં કીધું સર્વતો અને દક્ષિણ ચરણમાં એટલે કીધું સદા. સદા કરીશ. હજી ભગવાનને મન ન ભરાણું. બલિએ બધું આપી દીધું હતું ને, એટલે ભગવાનને એ દઈ જ રહ્યા છે, પણ તો એને અધૂરું લાગે છે. તો કહી દીધું તત્રમાં દ્રક્ષ્યતે ભવાન. તું જ્યાં દરવાજેથી નીકળીશ ને તત્ર મામ દ્રક્ષ્યતે, હું ત્યાં ઊભો હશ. તને ક્યારેક બારીએથી ઠેકડો મારો મન થાય તો ત્યાં ઊભો હશ. મહેલમાં ઘણા બધા દરવાજા હોય. તમે સાંભળ્યું જ બલિ મહારાજને ભગવાનને દ્વારપાલ બન્યા. તમે દ્વારપાલ વિશે સાંભળ્યું છે તો એટલું જ સાંભળ્યું છે કે એક જ જગ્યાએ બેઠો હોય, જરૂર હોય તો ન્યાય ન મળે. કળિયુગમાં તો ગોતવા જ પડે. ઘણા વોચમેનને બધા ગોતવા રાખ્યો હોય, એને ગોતવામાં આપણો ટાઈમ જાય. બોલો. પણ ભગવાન એવા દ્વારપાલ છે કે બલિ અડધી રાતે જે દરવાજે લેફ્ટ રાઈટ ગમે ત્યાં ભગવાન ઓન ધ સ્પોટ ત્યાં મળશે. તત્ર મામ દ્રક્ષ્યતે ભવાન. હે વીર, તું જ્યાંથી બારો નીકળીશ ને સદા સન્નિહિત, તું જ્યાંથી બારો નીકળીશ તત્ર મામ દ્રક્ષ્યતે. તું અને ત્યાં ભવાન શબ્દ છે, તમે મને જોશો. તુકારો શબ્દ જ નથી. બલિ મહારાજ તમે જ્યાંથી નીકળશો ને, હવે દ્વારપાલ થયા એટલે મોટા થઈ ગયા, તમે જ્યાંથી નીકળશો ને ત્યાં મને જોશો, હું સેવામાં ઊભો હોઈશ. અને ભગવાન પ્રેમથી બોલ્યા રક્ષિષ્યે સર્વતોહમ સદા સાનુગ સપરિચ્છદમ સદા સન્નિહિતમ વીર તત્ર મામ દ્રક્ષ્યતે ભવાન. મને લાગે છે કે આજની કથાના પ્રથમ સત્રના અંતિમ ચરણના પ્રવચનમાં આ એક શ્લોક પ્રસાદી સ્વરૂપે બધાએ યાદ કરવો છે, ખાસ કરીને રક્ષાબંધન ગઈ એને. કારણ કે બેન હોય કે ભાઈ હોય કે કોઈ બી, છેલ્લે રક્ષા કોણ કરવાનું છે? જે આ બોલી રહ્યા, જે શ્લોક બોલી રહ્યા, એ ને ભગવાન ને. એ નહીં ધારે તો કોણ રક્ષા કરી શકશે મારી? તમે કોણ કરી શકશે?
તો યેન રાજા બલોબદ્ધ, બલિબદ્ધ, જેના કારણે બલિ બંધાણો. રક્ષા બાંધતી વખતે જે મંત્ર છે આપણા વેદોમાં, એમાં બલિનું નામ છે. એટલે એના ઉપરથી આ તહેવાર છે. એટલે બલિ ઈવ, બલિની જેમ રક્ષાને પાત્ર થાય છે. બલિ જેમ ભગવાનની દ્વારા રક્ષાને પાત્ર થયો, એવી હું હૃદયથી કામના કરું છું કે તું પણ બલિની જેમ ભગવાન દ્વારા રક્ષાને પાત્ર બન. એટલે બલેવ કે છે, પણ આપણે અપભ્રંશ કરતા કરતા બળેવ બળેવ બળેવ. કેટલું મૂળ વસ્તુ ક્યાં છે ને આપણે કેટલા પતન થઈ જાય આપણું. અને લક્ષ્મીજીએ બલિને વામનને છોડાવવા માટે પછી રાખડી બાંધી, એવું પૌરાણિક દંતકથા અનુસાર જે હોય. પણ હું તો ભાગવતના તાત્વિક સૂત્રાત્મક વાત બલિ માટે કરવા માંગુ છું. લક્ષ્મીજીની એ કથા છે, એ એક અલગ વિષય છે આખો. પણ હું એ કહેવા માંગુ છું કે બલ, આપણને બધાને બળની જરૂર છે. અને શેમાં બળ? ભક્તિમાં. બાકી થાળી સાફ કરવામાં આપણે કોઈ પાછા ન પડે. વજન ઉપાડવામાં વાંધો નથી, પ્રસાદ સાફ કરી જવામાં વાંધો નથી, પણ માળા કરવી હોય, મંગળા આરતીમાં આવવું હોય, મર જવાનું, ભાગવતના શ્લોકો યાદ કરવા વાંચવું હોય, ગુરુ આજ્ઞામાં નિષ્ઠાથી કાંઈ પણ ચૂ ચા એ તું પૂ પા કાંઈ કર્યા વગર, મતલબ કિંતુ પરંતુ જાઓ પછી પરાણે, એ કાંઈ વગર, યસ ગુરુ મુખપદનો વાક્ય બોલો, શું કરવાનું છે. એકલવ્યની એકાદી તો અસર આવી, બોલતા પહેલાં અંગૂઠો હેઠો, અને આજ બોલતા પહેલાં સંપલ પહેરવાનો રહે, ગાડી થતી વયો ગયો હોય, હમણાં આપશે સેવા, એ પહેલાં ભાગો ભાઈ. કેટલો ફરક રહી જાય. મૂર્તિ પૂજાવાળા અંગૂઠા આપી દેતા હોય, સાક્ષાત પૂજા હોય એની ક્યાં વાત કરવાની. નિષ્ઠા જોવા, આમાં ઇતિહાસમાં આપણા ચરિત્રો જોવા, બધા કેરેક્ટરો. તો બલ કેટલું આપણે એમાં બલ ઘટે છે. અને એ બલ બલરામ પાસે છે. કોની પાસે છે? દાઉસો દાતા નહીં, અને દાતાર છે. અને બીજો આપણને બધાને પ્રોબ્લેમ છે, અંગ્રેજીમાં સમસ્યા. बलराम जी हूँ राखे से हल रखते हैं. बलराम जी के पास सारी समस्या का हल है, समाधान है, सॉल्यूशन है. तो एक तो बल है और दूसरा हल है. हमको सब चाहिए, एक तो बल चाहिए और जो भी समस्या है उसका क्या चाहिए? हल चाहिए. किससे मिलेगा? दाऊ से. और जे श्लोक में तुम्हारी सामे मूको है, जेने आश्रय लेने के संकर्षणे न स अंशे न अवतीर्ण विष्णु, અને એના વીરજ પરાક્રમના યશ ગાવ, તો એમના પરાક્રમ સુખદેવજી પછી ગાશે. જેમાંનું એક પરાક્રમ જે બલરામજીએ દેખાડ્યું, બે વાર આમ તો હળનો ઉપયોગ કર્યો. એક યમુનાજી પાસે હલ હતી ભીતિ, યમુનાને કે આવી જા શરણમાં, મારે રાસ રમવો છે. એટલે યમુનાજી થોડા આનાકાની નહોતા આવતા, તો હળને લઈને ખેંચી યમુનાને. યમુના તણાઈ ગઈ, આખી નદી વાંકી ચૂકી કરી નાખી. રામઘાટ જય રોહિણી નંદા. તો એક તો ન્યા હળનું પરાક્રમ દેખાડ્યું, પણ એ થોડું નોર્મલ હતું. અને એક હસ્તિનાપુરમાં એ હળને સીધું જમીનમાં અણી જવા દીધી, અને જરાક હલકું ઊંચું કર્યું, આખી પૃથ્વી ત્યાંથી પિંડો લોટનો કેમ આમ પણ માતા આમ કરીને આમ ઊંધો ઝીકે, એમ જ સીધું બાર. અથવા ઓલો આઈસ્ક્રીમ ભરવાવાળો તમે ઓલો ગોળ ઓલો જોયું છે, આમ કરીને આમ ના કરે. મને તો એ જ્યારે ઓલો આઈસ્ક્રીમ ભરતા મને એ હલ જ યાદ આવે બલરામજીનું, આમ જ હશે એ બે બાજુ આમ ખીચડામ લીધો સીધો, આખી પૃથ્વી ઊંચી. હવે એ દુર્યોધન એમ કહેતો હતો કે પગની જ્યોતિ હોય ને એ પગમાં હારી લાગે, યુદ્ધ વગર નહીં. બલરામજી શાંતિથી કહેતા હતા આપી દો. પણ જ્યારે ઓલું ઊંચું કર્યું ને, એ બાપા, ત્યાં તો બાપા આમ આમ કોકના હાથ પકડીને હાલવાળા એમનામ પગ ગયા. બટા આ હું થયું આંધળા, મોટા બાપાની વાત થાય છે. અને ત્યારે શું થયું? બલરામજીએ તો કે જીવ બધાને આખું હસ્તિનાપુર પરિવાર સહિત ગંગાજીમાં ડૂબાડી દેશે. આ પરાક્રમ જો એ હળધરનું. ત્યાં તો ધૃતરાષ્ટ્રે કીધું મારો છોકરો તો છોકરો સરું કસરું થાય, એ બોલી ગયો. એ તો તમારી પરીક્ષા લેવા પ્રેરણા માંગતો હતો કે તમે શું કરશો, દુનિયા જોવે. ત્યાં કાં લે ને ફરી ગયો ઘડીકમાં. બલરામજી દાંત કાઢવા માંડ્યા, કારણ કે ભગવાન તો ભગવાન હે, ક્ષમાશીલ હે ના. લગ્નના વખતે હલ કરી નાખ્યું હતું સમસ્યાનો. રેવતી માતા બહુ ઊંચા હતા હાઈટમાં, હે ને, સતયુગના 21 ફૂટના,
અને દાઉ દાદા 11ના કેમેરાવાળા થાકી ગયા, કન્યાને લે તો ઓલાનો આવે ને ઓલા લે તો ઓલાનો આવે, આમ મેળ નહોતો. પછી હલ માથે મૂક્યું. તો તમે પણ ઘરે તમારી સમસ્યાનો હલ કરવા માગતા હો તો દાઉ પાસે કંઈક શીખવા જેવું ખરું. કેમ નાના કરાય આપણીથી દાને ખબર છે. કન્યાને માપના નહીં, આમ થોડાક નીચા કરી દીધા એટલે ફોટો બરોબર આવી જાય. ન્યાય હળથી જ કર્યું હતું ને. तो हल तो है इनके पास सारी समस्याओं का हल. लेकिन दाऊ दादा की बहुत लीलाएं है. તમે કાલ થોડી કદાચ સાંભળી છે સત્સંગોમાં, પ્રવચનોમાં. પણ અહીંયા હું યાદ કરું સ અંશેન સ સંકર્ષણેન, કારણ કે આગળ સુખદેવજી આવું જ કંઈક બોલ્યા હતા અને હવે એ વિસ્તારથી જાણવા રાજા પરીક્ષિત માંગે છે. ભક્તો, આ જ રીતે કૃષ્ણ બલરામના પાવન ચરિત્ર સમસ્ત લોકોના પાપ ધોઈ નાખે અને પવિત્ર અને પ્રેમી નિર્મળ બનાવી દે એવા જ જેને સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતના જવાબમાં જન્મ અને કર્મ ગાશે. શ્રીમદ ભાગવતનો પરમ ધર્મ સિદ્ધાંત એ છે, શૃણવન સુભદ્રાણી રથાંગ પાણી જન્માની કર્માણી ચયાની લોકે ગાયંત વિલજ્ય. ગજેન્દ્ર કહે છે કે ભગવાનના જન્મ અને કર્મ પ્રેમથી લજ્જા છોડીને ગાવા અને હંમેશા એ ગાતા ગાતા આનંદ સમુદ્રમાં મગ્ન રહેવું. પરમ પ્રસન્ન પ્રસાદસ્તુ પ્રસન્નતા. કથામાં 2 કલાક બેઠા હો અને કોકની કારણે ઉતરી ગયેલા ઘરે જતા હોય એમ નહીં જવાનું. અમારી ઘટે કે આણે હું આને કીધું આવું, કેમ એડિયું પીધેલું મોઢું લઈને આવ્યો, કથામાં ગયો તો કાણે, એમ જોઈજો, થોડીક અમારી લાજ રાખજો. ભગવાનના ચરિત્ર હા પ્રસન્નતા આવવી જોઈએ. કથાથી જાય તો એ માણા તો નાચતો ગાતો જવો જોઈએ. પણ અમુક કે ને બાળોત્યાના બળેલ આનંદની વાત છે ને આમ રોતા રોતા જ કરતા હોય. આમ તમને આમ છોકરાના લગ્ન થઈ ગયા હોય હારી પેટ અને બહુ મજા આવી, કેમ થયું, પછી એમાં છે ને એવું થયું કે હારી વાત પણ રોજ કારણે એમ મોળી તો મોળી કરો, વાંધો નહીં. આપણે કઈ પગી ગયા ટાઈમે, ગાડી તો ટાઈમે હતી પણ ટાઈમે જે વસ્તુ રાઈટ છે એ તો દાંત કાઢતા કે પણ આદત જ પડી ગઈ રોતા રોતા જ વાત કરવાની. એક ઓલો બહુ જૂનો કલાકાર હતો, એનું નામ બોલી એ વાત કરે ને ત્યારે એ ભૂલી ગયાનું નામ. એ ગમે ત્યારે એ રોતા રોતા જ વાત ગુણ કરતા. ખબર નહીં, ઓમ પ્રકાશ કેવું કંઈક હતું. એ નહીં ગુણ જિમ્મેદાર વાત કરે એમ. અમુક લોકો મને એ જ યાદ આવે, ગમે એ વાત કરે ભાઈ કોઈ દી હારી આપણને આનું સાંભળવું જ નથી કાંઈ. તો તમે લોકો કથામાં આવો છો, આજનો પહેલો દિવસ છે, હંમેશા ખુશી જા. અને જો દુઃખી બધા જ છે એ તમે માની લેજો. મોદી દુઃખી છો, સાચું, પીએમ થઈ ગયા તોય, ઓબામા, બધા. કોણ સુખી થાય? અરે ભગવાન પરમ પૂર્ણ પુરુષોત્તમ પ્રસન્ન ઈ આવ્યા તો ઈ રોતા હતા રામજી બિચારા. દાંત કાઢવાળા ભગવાન એક કનૈયા સરકાર છે, બાકી રોતા તો રામજી રોયા છે. કારણ કે લીલા છે ભગવાનની દિવ્ય. પણ હું વિનોદમાં કહું છું, ભગવાન કૃષ્ણ પ્રસન્ન પર ચેન્ટ એન્ડ બી હેપી. જે થવું એ થાય. નહોતા તે આપણે આ બધું જીવી મફતનું જ હાલે છે અને કોઈ કાંઈ લઈ કોરા આવ્યા હતા ને કોરા જવાના છે. જે ભગવાને આપ્યું એને મોજ આનંદ કરી લો. સતમાર્ગે ધર્મ માર્ગે તન મન ધન વાપરો, યથાર્થ પુરુષાર્થ કરો, પ્રભુ જે આપે એમાં સંતોષ માની હરી હરી નિતાય ગૌર પ્રેમાનંદે હરી હરી કરીએ. ખોટા રોદડા નહીં રોવાના. અને પાકું છે બજાર મોડું જ રહેવાનું, ઉઠી જ જવાના છે. ઉઠવાય દો, કેટલાક ઉઠતા એ શું કરવાનું? વૈદ્ય આપણા ભાગનું કોઈ લઈ જવાનું નથી ને જે નહોતા એ નહોતા. આપણે મંદિરે ખીચડી રોજ રહે. તમ તાર હરે કૃષ્ણ મંદિરમાં આવવાની છૂટ છે પરિવાર હારે. માળા કરો, આનંદ કરો, બધું થાય. હવે માંડ્યું જોઈએ એમાં હું તમે વિધિના લેખ વિશે એવા ભજનો આવે છે એમાં કોઈનું હાલતું તો પછી કે ને ઓલી 12-13 ન થાય. પછી તો પછી હવે આપણી માંડી જ છે તો એકવાર ભલન થઈ જતી. મોળા આમે કરું ને આમે કરું પછી મોજથી જ કરાય કે નહીં? હું કેવું છું તમારું બતાવો. આ મારી વાતો સાંભળવી હેલી કરવી બહુ આકરી છે, હું સમજુ છું. પણ આપણે બધા એકબીજાને સાથ દઈને રોજ કીર્તન કરશું, રોજ પ્રસાદ ખાશું. અને જે કાંઈ પોતપોતાનો ક્ષેત્ર છે, અમારું ધર્મ ક્ષેત્ર છે, તમારું કર્મ ક્ષેત્ર છે, કરજો. નીતિથી પ્રીતિ વ્યવહાર કરશું આપણે. પણ પછી જે મળે એમાં હરી હરી, બીજું શું કરવાનું?
બધું વયું જાય તો હરી હરી, બધું મળી જાય તો હરી હરી. કારણ કે છેલ્લે હરી હરી જ રહેવાનું છે, હાય હાય નથી રહેવાનું. અસલી તો હરિ નામ હે ના. તો ભક્તો રાજા પરીક્ષિત હતું તો એ બધું છોડ. અંત તુજે તજેંગે, જે વસ્તુ 5 વર્ષ પછી જ આવવાની હતી આ જ વહી ગઈ, શરીર હોય કે ધન. 50 વર્ષ પછી જવાનું તો થોડુંક વહેલા રામ રામ કરીએ, એ ભાવ રાખવો જોઈએ. અને છતાં પછી પરિવાર છે, પુરુષાર્થ કરશું. પણ હવે કઈ રોદડા રોએ બીજાના કહીએ, જો તમે બીજાને કહેશો ને તો ઉછી નથી તો બંધ થઈ જાય આવડા. તમારે એ વ્યવહાર રાખવો તો કહેતા જ નહીં, હસતા જ રહેવાનું. લાખો કમાણા હોય એમ એટલે ભલે આપતો ઉછીના, પછી એ રોતો ભલે તમતા, પણ અગાઉ તમે રોઈ લીધું ને તો ગયા એમાંથી, સમજી લેજો. આટલું બધું મારે હાસુ ન શીખવાડવું જોઈએ, પણ શું કરવાનું, સબ રોતે. તો પછી હવે બધા સંસાર હાટું, પૈસા હાટું, નાની મોટી વસ્તુ હાટું રોવે છે. અને રોવે જ છે ને અહીં આવ્યા પછી રોવાનું, જન્મ ત્યારથી રોતા, અહીં ત્યારથી જ શીખવાડવામાં આવ્યું કે અહીં આવ્યો એટલે રોવાનું, તું રો એટલે ઓલા થાળીઓ વગાડવાના, ભણ્યો આવ્યો એટલે દાંત કાઢવાના. મતલબ એમ એ પાકું જ છે, તમે રોવો ને દુનિયા દાંત કાઢવાની છે. તો પછી હવે કૃષ્ણ હાટું કેમ ન રોઈ? ભલે ને કાઢતી, રોવાનું જ છે, અહીં રોવું જ પડે છે, આ નિયમ જ છે. તો પછી આપણે થોડીક ફેરવી નાખી. જે સંસાર હાટું, સંસારની થર્ડ ક્લાસ દુઃખ દેવાવાળી પાપ પરિશ્રમ એ વસ્તુને વ્યક્તિ હાટું રોતા હતા, એને છોડી અને હવે મુરલીધર હાટું રોશું, જગન્નાથ માટે રોશું. જે મીરા રોતી હતી, જે ચૈતન્ય રોતા હતા, બેડો પાર થઈ જાય ને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. 2 મિનિટ પ્રેમ સે સંકીર્તન. હરે રામ રાજા પરીક્ષિત કહે છે કે જે અંશ બલરામ સાથે પ્રભુ પ્રકટ થઈ યદુવંશમાં, જે વીરજ પરાક્રમોની લીલાઓ કરી, એમના યશની કીર્તિને મારે સાંભળવી છે. તો પરીક્ષિતના પ્રેમ નિવેદનને અહીંયા વિશ્રામ આપીએ. હજી રાજા પરીક્ષિત એમના પ્રશ્નોમાં બહુ સુંદર વાતો પૂછશે. એ પ્રશ્નમાં જ ઉત્તર છે હજારો, અને એના વિશેષ ઉત્તરમાં સુખદેવજી ભગવાનના દિવ્ય જન્મની
લીલાઓને ગાશે. બસ એ જ લીલાઓનું શ્રવણ કીર્તન કરી આપણે જન્માષ્ટમી મહોત્સવને રૂડો બનાવશું આપ સૌના સાથ સહયોગથી. અને મિત્રો પરિવાર સાથે કાલ પુનઃ કથાક્રમ સૂચના એનાઉન્સ થશે અને 2 મિનિટ ધ્યાનથી સાંભળીએ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો બહુ સુંદર શ્રી દસમ સ્કંદની જે ભગવાન શ્રી કૃષ્ણની લીલા છે એ લીલાનું નિરૂપણ પ્રભુજી કરી રહ્યા છે, જેમાં સંક્ષેપમાં આપને સૂર્યવંશ અને ચંદ્રવંશનું જે વર્ણન કર્યું જે રાજાઓ થયા એનું, અને વિશેષ યદુ મહારાજની સુંદર કથા કીધી. તો આવો આપણે પ્રભુજીનો હરે કૃષ્ણ મહામંત્રથી આભાર પ્રગટ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આરતી તૈયાર કરે ભક્તોને હું એક નિવેદન કરું. આરતી તૈયાર કરે ભાગવતની એ પહેલાં સુંદર જે એલાઉન્સ છે, સૂચના છે, ધ્યાનથી સાંભળો. આવતીકાલે કથાનો સમય જે 8 થી તે 10:30 સુધી રહેશે. જે ભગવાનનો મહાપ્રસાદ જે બધા ભક્તોને લેવાની ઈચ્છા છે, લેવાનો છે. અમારે જે આ કથાના સૌજન્ય એવા રતન પ્રભુ ગુજ્જર એના દ્વારા સુંદર આ ભાગવતનો જે આયોજન કરવામાં આવ્યું છે. તો એનો ભાવ છે કે બધા ભક્તો પ્રસાદ લે, પણ કથા પહેલાં પ્રસાદ રાખવામાં આવશે, જેનો સમય છે 7 થી 8 પહેલાં પ્રસાદ રાખ્યો છે. કારણ કે પ્રસાદ લીધા પછી અહીંયા કથા સુંદર સહિત તમારા સમય અનુસાર લક્ષ્યમાં લઈને આ રાખ્યું છે. તો પહેલાં પ્રસાદ થશે 7 થી 8 અને પછી 8 થી તે 10:30 સુધી અહીંયા શ્રીમદ ભાગવત કથા થશે. એ બધા ધ્યાનમાં રાખે. અને લક્ષ ચેનલ દ્વારા જે ભક્તો કથા સાંભળી રહ્યા છે એમનો પણ હું ધન્યવાદ હરે કૃષ્ણ મંદિર ભાવનગરથી પ્રગટ કરું છું. અને બીજું કે બધા ભક્તોને નિવેદન છે કે ટાઈમસર કથામાં આવે અને એ પ્રસાદ ટાઈમસર લે. ભક્તોનું આમાં નિવેદન છે બધા ભક્તો કમિટી દ્વારા. એક મિનિટ, હું એમ કહેવા માગું છું કે ઘણા ભક્તોનો એવો ભાવ હતો કે પછી પ્રસાદ કરીએ, પણ કોઈ મહેમાન છે ને કોઈ કારણસર નથી આવ્યા તો પછી પણ એક કાઉન્ટર રાખી શકાય 11 વાગે. કોઈને તકલીફ હોય તો એવું કોઈને ભૂખ્યા નથી જવાનું, બધા માટે પ્રસાદ છે અને હોવો જોઈએ અને છે દિલથી. પણ મુખ્ય વસ્તુ આપણી કથા છે. તો ઠીક 8 વાગે કથા ચાલુ કરીશું અહીંયા અને 11 વાગ્યા સુધી 3 કલાક હાલશે, 10:30 ને 11 સુધી. અને એ પહેલાં 7 થી 8 પ્રસાદ થઈ જશે અને 8:30 સુધી આવો તો પ્રસાદ ચાલુ છે, પછી લઈને બી બેસી શકો. એ સિવાય પણ કોઈ ભક્તો મોડા આવે છે તો હું પ્રયાસ કરીશ, શ્યોર નથી, પણ ઘનશ્યામ પ્રભુને કે કોઈ ગેસ્ટ એવા હોય એને પણ તમે મૂળ સમય વ્યવસ્થામાં સાથ આપો તો ઓર સારું પડે કે બધા 8-8 પહેલાં આપણે લઈ લઈએ તો કથામાં વિક્ષેપ ન થાય અને ધ્યાનથી 2.5-3 કલાક આપણે કથાનો આનંદ લઈ શકીએ. જો આવું ન કરીએ અને પછી પ્રસાદ રાખીએ તો આપણે 9:30-10 પૂરું કરવું પડે, અને છતાં એનાઉન્સ કીર્તન કરીએ તો 10:30 થઈ જાય, ને પછી પ્રસાદ લઈએ તો 12 વાગે ઘરે જવું, સેવા, વિક્ષેપ થાય. અને આમ તો 10:30-11 મહેમાનોને પ્રસાદ દેવો સારું બી ન ગણે. એટલે કોઈને આ આયોજનમાં કંઈ ઓલું લાગતું હોય તો ક્ષમા, પણ આ અનુકૂળ છે. પ્રસાદ 6:30 પણ શરૂ કરી શકાય અગર વહેલા થઈ જાય તો. ઓકે. વિશેષ અમારે આફ્રિકા કેન્યાથી માધવદાસ પ્રભુ આવ્યા છે, એનો પણ હરે કૃષ્ણ મહામંત્ર આપણે આભાર પ્રગટ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે. અને ભાગવતજીની આરતીમાં શ્રી રતન પ્રભુ જે ગુજ્જરનો જે પરિવાર છે એના સગાવાલા મહેમાન બધા આરતીમાં આવે, સાથે માધવ પ્રભુ પણ ભાગવતની આરતીમાં ઉપસ્થિત રહે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो बधा भक्तो उभा थी जाए, भागवत आरती चालू थशे। आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण के, धर्म भक्ति विज्ञान खान के, धर्म भक्ति विज्ञान खान हे महापुराण भागवत निरमल, महापुराण भागवत निरमल, सुख मुख विगलित निगम कमल, सुख मुख निगलित निगम कल्पफल, परमानंद सुधार समय कला, माया फल लीलार तीर सरस निदान के, लीलार सरस निदान, एकले मल मथन त्रिताप निवारिणी, एकले मल मथन त्रिताप, पाप मेरा जन्म मृत्यु भव भय हारिणी, जन्म मृत्यु भव भय भवहारिणी, सेवक सतत सकल सुखकारिणी, सेवक सतत सकल सुखकारी, हे महौषधि हरि चरित गान के, महौषधि हरि हे विषय विलास विमोह विनाशिनी, विषय विलास विमोह अविमल विराग विवेक विकासिनी, भगवत तत्व रहस्य प्रकाशिनी, परम ज्योति परमात्मा गान के, परम ज्योति परमहंस मुनि मनोल्लासिनी, रसिक हृदय रस रास विलासिनी, मुक्ति मुक्ति रति प्रेम सुदासिनी, कथायंकिंसन प्रिय सुजान की, कथायंकिंसन प्रिय भक्ति अति पावन पुराण की, आरती अति पावन। हाँ हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे राम राम राम। हाँ हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे हरे